છે ને આ આટો બગડી ગયો લાગે છે. રિપેર કરાવવા નાખવું પડશે. જો ને કેટલું જોરથી દબાવવું પડે ત્યારે માંડ થાય છે. સ્વીટી બેન, ઓહ સોરી. ના ના હો. કેમ પથાયરા અચાનક? નો હોય. હવાય ને પણ અચાનક આવ્યા ને એટલે થોડીક નવાઈ લાગે. જો આ પેપ્સી લઈ આવ્યા સાવરકુંડલાને. અજંટાની આવે ને એ વખણાય છે. તમારે પીવી છે તો તમને અડધી આપું. અડધી કેમ? તમારે ઘરે આવું ત્યારે નહીં આપો? અડધી આપીશ ને. વાહ, એટલે તમારા ઘરે આવી અમે ત્યારે તમારે અડધી જ વસ્તુઓ દેવાની. એટલે એક જ પેપ્સી પડી છે એટલે તો મંગાવી લ્યો બીજી. એમાં શું? સાવરકુંડલા કોણ લેવા જાય? આઘું પડી જાય ને. આ ક્યાંથી મંગાવી હતી? સાવરકુંડલાથી. તો ત્યારે આવી, હવે ન આવે. 100 પેપ્સી આવી હતી પણ અમારા સગાવાલા બધા આવ્યા હતા ને તો 10 કરીને બધા લઈ ગયા. તમે દીધી 10. અમે તો આપીએ જ છીએ ને. અમે ક્યાં કોઈ દિવસ કોઈને ના પાડીએ, તમને ખબર છે? નહીં, કોઈ દી નહીં. તમે થોડી કોઈ દી ના. એટલે હવે અહીંયા શું કામ લઈને આવ્યા તમે એમ? હા, પેપ્સી મને એટલી વાલી ને અને તમારા માટે જ લઈને આવી હતી. હું અડધી હું ખાઉં ને અડધી સ્વીટી બેનને આપું પણ તમે અડધા છે એવું નથી વૈથું હવે બેન. રહેવા દો ને. અડધી જ છે. પાણી છે હવે અંદર. બોલો તે હું આવ્યા તા? રસ લઈ લઈને ખાઈ છે. ઘડીક મૂકી દો બસ. ફેંકી દો એમ. નહીં 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 1 રૂપિયાની આવે છે. અરર. હા બોલો, હાલો. પાછું 1 રૂપિયાની વસૂલી તમારી મોંઘી પડશે મને. બોલ. કેમ આવું બોલો છો તમે? તમે રહ્યા ને નટખટ. તમારી યાર એમ જ વાત નથી કરતી. અરે શરમાઈ ગયા. બહુ નટખટ છું, નાદાન છું, ભોળી છું. આપણે સોસાયટીમાં મારા જેવું કોઈ ભોળું છે જ નહીં. થોડા ફટાક છો તમે તો. હાલો હવે બોલો ને, શું કામ આવ્યા? તમારા કેટલું કામ બાકી છે? શું કામ આવી હતી હું તમને? નહીં, શું થયું? એ જ ખબર નથી. જોવો ને આ મને કેવા નિશાન નીકળ્યા છે આખા શરીરમાં. દુખે છે મને. આ પગમાં પણ નીકળ્યા. જુઓ હાય જુઓ. તો નાવ છો કે નહીં? એટલે આ તો આ મારા પાડોશી ભારે મજાકિયા હો. મજાક કરવા બહુ જોઈએ કા તમારે? હશે હવે ભાઈ, ભૂલ થઈ ગઈ. બસ અમે રહ્યા નાના માણસો, તમે રહ્યા ઊંચામાં બહુ નડે છો અને કંઈક જવા દો એમ થાય છે મને. બસ મૂકી દો. બોલ હવે. હા, તમારે ત્યાં ટમેટા પડ્યા છે? 2 ટમેટા આપો ને ઉછીના મને. એમાં એવું છે કે બહાર વરસાદ ચાલુ છે ને તો લેવા કેમ જાવા ટમેટા? એટલે આ વરસાદને ભીંજાઈ જાય ને અને તમારા ભાઈ ઘરે નથી અને પાછી કપડાં ક્યાં હુકવા પલળીને આવું તો મને પાછો તાવ શરદી ઉધરસ આવી જાય ને પરડું તો. તે દી વરસાદ આવતો હતો ને કઈ માંગવા નહોતા આવ્યા. ભારે નાતા હતા તમે તો વરસાદમાં. ત્યારે કા તમને શરદી ન થઈ? પણ ત્યારે તો પહેલો વરસાદ હતો ને એટલે. હા, પહેલા વરસાદમાં નાહીએ ને તો અડાયું બધી નીકળી જાય આપણને. પેલા વરસાદમાં ઓલા દેડકાઈ બહાર નીકળે, ખબર ના આવે? તમે હો ભારે મજાકિયા તમે તો. પણ તમારા ઠોહા આઘા રાખો ને તમે. આ ટમેટા દેવાના રહી જાય હો ને તર એમને. ઈ તો હું હાથે લઈ લઈશ તમ તારે કેતા હોય તો તમે. નહીં મળે હો. કેમ? ઈ અંદર આપણે કોઈ તો તો જો મળે. આ પહેલી વાત કે હાચો હગો છે ને પાડોશી છે. પાડોશી આપણને કામ આવશે, બાકી આપણને કોઈ કામ નહીં આવે. આ જો તમને ગમે થયું હોય, તમે તમારા હગાવાલાને ફોન કરો તો કેટલા આઘા હોય અને પાડોશી પણ દરવાજો આમ ખખડાવો ને ત્યાં જ પાડોશી બહાર આવી જાય અને એમ કહી દે હા બોલો ને શું કામ છે. એમ આપણા સંબંધ એવા જ છે પાડોશીના. તમે તમારા જરાક હાથને કાબુમાં રાખો. હા, તમારા હાથ બહુ હલન ડુલન કરે. અરે આપણે બે બેન પડ્યું નથી હવે. હું તમે પણ હવે હાવ હવે બેન કેમ આખા બધી હલો છો કે ખાતા જાવ જરાય જોર નથી તમારા માર્યું. અમારે ખાવાનું કાંઈ કાવ તમે નથી પધારી જાતા. આ આપો ને તે આપો ને શું ખાય આમાં? ના ગમતું તમ તાર ના લેવા આવું. બસ મને તેમ હતું કે મારા પાડોશી છે ને તો પાડોશી સુખ દુઃખમાં જ કામ આવે, બીજે ક્યાંય કામ. દૂધ અડાડે તમને. દૂધની બેઠેલી છે એટલે આ તો પાડોશીની બીજા છે ને એની તમે ભગવાન. કઈ વાંધો નહીં, તમ તાર અડધી હું લઈ જઈશ. અત્યારે નહીં હો, તમને લાવી દઈશ પાછી. અત્યારે ટમેટા ઉપર રહ્યો તમે. હા તો દૂધ લઈ આવશો ને મારા માટે તમે? પછી કાલે. તો 1 થેલી લેતા આવજો મારા માટે હો ને. હવે પાડોશીને કામ ન આવે તો કોને આવે? અને તમે શાક માર્કેટ જવાના હોય ને તો મારા હાટુ તમે શાકભાજી પણ લેતા આવજો હો ને. કા પાડોશી કરીને હાવ લૂંટી જ લેવાના એમ. કેમ આવું બોલો છો તમે? તમે મજાક ભારે કરો. તમને ભારે મજાક કરવાની એટલે આ મજાક તો મને કરવી ગમે. તમને ખબર છે? એટલે તમારા હાથને હજી કહું કાબુમાં રાખો. અરે મજાક કરું છું. ભગવાન, તમે છે ને આ ક્યારેક મજાકમાં બીજાને ઉપર પહોંચાડી દો.
મજાકમાં ઉપર ના પકડાય, ધાબા ઉપર પકડવું તો વાત અલગ છે. હવે આ ટમેટા મને 2 આપશો, અને હારે મરચું હોય ને લીલું. મરચી નથી. નહીં કેપ્સિકમ, મોડા મરચા. ઈ નથી, કહું તો છું ઈ લેવા જવાના છે. જોઈ લો તમારા ફ્રીજમાં. તમારે નથી જાવું, તમે ઊભા રહ્યો શાંતિથી અહીંયા ને અહીંયા. અમારા ફ્રીજમાં કોઈ તમને ના પાડી છે? ના પાડી છે? કઈ નક્કી ના હોય. આ તો શું, આજે તમારે થોડું કવડું અવડું બોલો છો એટલે કદાચ ના પાડી દ્યો. 2 દી બીજાના ઘરે જાજો ઈ અવડું બોલશે, પણ કાંઈ વાંધો નહીં. આ બાજુમાં ઓલા છે દક્ષાબેન, ઈ મને કોઈ દી ના ન પાડે. ગમે ત્યારે ગમે ઈ માગ વધારે બિચારા મને એમ જ કે તમારે અંદર અમારી ઘરેથી આવીને લઈ જવાનું, કોઈ ઉપાધિ કરવાની જ નહીં. ત્યારથી આ દક્ષાબેન છે ને ઘર ખાલી કરીને 2 મહિનાથી જતા રહે, ખબર ને તમને? હે તો બિચારાની ટ્રાન્સફર થઈ ગઈ ને, એના ઘરવાળાને બહુ આખી પડતી હતી નોકરી, એટલે. બાકી ઓલી નિમિષાબેન છે ને ઈ પણ મને કોઈ દી ના ન પાડે. નિમિષાબેન સાંભળો, નિમિષાબેન મને કહેતા હતા કે મારે ફ્રીજે તાળું મારવું પડે. કેમ એમ કહેતા હતા ખબર નહીં. એને ફ્રીજે કા તાળું મારવું છે? એમ તો નિકિતા છે ને, નિકિતા તો મને એમ જ કે તારે જે જોઈએ ને મને પૂછ્યા વગર હાથે આવીને લઈ જવાનું. નિકિતાએ તો એના ઘરની ચાવી મને આપી દીધી, પણ એના ઘરમાં કઈ હોય જ નહીં. ઈ જ હું કહેવાની હતી, તો તમે ક્યાંથી લેવાના? કાંઈ વાંધો નહીં. બિચારીને એવું નહીં, કોઈ લેવા જવાનું નથી ને એટલે. તમારી જેમ કા? હા અમારે કેમ મારે ઘણી આખો દી બાર હોય. આ તમે બેટા તો લઈ આવો, મારે મોડું થાય છે, મારે દાળનો વઘાર કરો. લીમડી લઈ લેજો એકાદ તીરખી. તમને કીધું ને ટમેટા એટલે ટમેટા, એક વખતમાં એક જ વસ્તુ મળે, આટલા મટલું જ હોય. આવું ના કરાય. હાચા હગા તો પાડો હે કહેવાય, પાડો હે ધરમ નિભાવો. લઈ આવવા દો. હા, ટમેટા ને 2 મરચા ને 1 લીમડીની ડાળખી લઈ લેજો. મારે દાળનો વઘાર થઈ જાય. અને લીંબુ હોય ને તો ઈ પણ લેતા જાવ. હા બાપો ને, મારે મોડું થાય છે લઈને મને. હા હાલો, આજનું કામ પતી ગયું. આજનું આવતીકાલ વિચારીએ. અરે જિજ્ઞાબા, ક્યાં જઈ આવ્યા તમે? કાંઈ નહીં મમ્મી, આ દાળ વઘારવી છે ને, તો આપણે આ બાજુમાં સ્વીટી બેન રહી છે ને, અહીંયા ટમેટા મરચા લીંબુ લઈ આવી. અરે વાહ, તું તો આ એક જ વસ્તુ આપણે જોઈતી હતી તેની જગ્યાએ 3 વસ્તુ લઈ આવી. તું તો કેવું પડે ને, વઘાર તો કરવો ને. પછી એક વસ્તુ માગીને વઘાર કરવો ને બધી વસ્તુ માગીને વઘાર કરવો. તો એ લીમડી તો એની પાસે હતી ને, લીમડીની કોથમીર પણ મેં પૂછ્યું તો બાકી એ પણ લેતા આવે. આ સારું કર્યું હો તે તમે લઈ આવ્યા એની પાસેથી. હવે દરરોજ ને દરરોજ છે ને આવું જ ને આવું કંઈક માંગી લેવાનું એની પાસે. એમ જ હોય ને, આપણા 5 રૂપિયા બચાવવા તો ખરી જ મારે. એમ જ તો બચત થાય આપણી, બરાબર ને? પણ એ સ્વીટી કઈ બોલતી નથી ને, આપી દીધું? ના રે ના, ક્યારેક મહરકા બોલે, પણ એક કાને સાંભળી બીજા કાને કાઢી નાખવાનું. ગાંડું બોલે એમ કરી નાખવાનું, મગજમાં નહીં લેવાનું. આપણે મફતનું ખાવું તો ટેવ પડી ગઈ છે ને. હા, એ વાત તારી બરાબર છે. ને આમે શું છે કે હવે આપણે બીજા બધાને ત્યાંથી માંગીને હોય છે ને, એ લોકો આપણે આપતા બંધ થઈ ગયા છે. તો હવે હમણાં નવા આવે એટલે જ ને. હા, 2-3 મહિનાથી રહેવા આવ્યા, રોજ કંઈક ને કંઈક લઈ આવીએ છીએ આપણે. એટલે આપણું ગાડું હાયલું છે, બીજું કઈ નહીં. અરે તો એના પર જ આખું આપણું ગાડું ચાલતું નથી, પણ ઠીક છે ને, હવે થોડું કંઈક આપણે લઈ આવીએ એની પાસેથી, તો આપણે સારું પડે એ વસ્તુ એમ. હા કઈ બીજું લાવવું હતું અહીંયાથી? ના, પણ આજે શું બનાવવાના તમે? મમ્મી, દાળ ભાત બફાઈ ગયા છે. હા, એટલે દાળનો વઘાર કરવા માટે તો લેવા ગઈ હતી કે દાળનો વઘાર કરવો છે ને, એટલે દાળ ભાત શાક રોટલી બનાવવાના છે એમ? શાક કોણ ત્યાંથી લેવા જાવું ને વિચાર કરું છું કે આ દક્ષાબેન ત્યાંથી તો બટેકા લઈ આવું. ના, એ દક્ષા છે ને પછી બહુ મને સંભળાવે છે, બધું રહેવા દે ને. કઈ નહીં, હા પેલી વૈશાલી છે ને ત્યાંથી લઈ આવું. હા, બે બટાકા લઈ આવો ને આપણે. 3 બટાકા લઈ આવું. 3 જણા તો છીએ આપણે, તો થઈ જશે આપણે બધું, વાંધો નહીં એમની પાસે. અને રોટલી એવું લાગે તો નિમિષાને કહેતા લઈ આવો, બાકી રોટલી બનાવી નાખો. હાલો ને. અરે ના, હવે રોટલી બનાવી નાખ ને. હવે એ બધું આટલું બધું લેવાની છે, આવી બધું વસ્તુઓ લાવવાની. હાજી નો, પણ આટલી બધી મોટી પેલું રોટલી લઈ આવવાની, ભાખરી લઈને ભાત લઈ આવવાનું એવું નહીં કરવાનું. આપણે પણ ગજબ છીએ, આપણને કોક ને કોક મુર્ગો મળી જ રહી છે હો. બાકી આ કોઈ ના નથી પાડી શકતું આપણને. મોઢડી ના પાડી દે ને તો આપણે ઉલટાના બાંધવા માંડીએ એની હારે. ના, તમને બી છે ને મારી સાથે રહીને બધું શીખી જ ગયા છો, બહુ સારી રીતે શીખી ગયા છો તમે. વહુ કોની? તમારી ને. પણ આમ તો ધ્યાન રાખજો, પાછા એ કઈ લેવા આવે તો જોજો. અરે હા, એ લોકો લેવા આવે ને તો આપણે તો બહાનું જ કાઢી દેવાનું કે અમારે ત્યાં તો કંઈ છે જ નહીં, અમે તો રાખતા જ નથી, અમે તો રોજનું લાવીને રોજ ખાઈએ છીએ, એમ જ કહી દેવાનું. હું થોડી કઈ ભોળી છું, હું તો તમારી વહુ છું, એટલે તમારું માથું ભાંગું. આ તમારી ભેગી રહી રહીને તમારી જેવી થઈ ગઈ, એટલે કાંઈક ને કંઈક લઈ આવું ને કોઈને પાસે દેવાનું તો નહીં જ, આપણે ગમે થઈ જાય. હા, પણ જો મારી પાસેથી આમ આ બધાની પાસે જેવી રીતે માંગે છે ને તેવી રીતે મારી પાસે પેલું, તમારી પાસે પેલી સાડી છે તે આપો ને, તમારી પાસે પેલું દાગીનો છે તે આપો ને, એવું નહીં કરતી. લે, આ તમારી વહુ શું એક ને એક. હવે તમે મને નહીં આપો મમ્મી છે તો કોને આપશો? તમે મને એકો. ચાલો, મારો તો પૂરેપૂરો હક છે તમારી એક વસ્તુ ઉપર.
હા, તે તમારે તો તમે- સામેથી કેવું જોઈએ કે મારા ઘરની લક્ષ્મી છે એને તો જોઈએ ને એટલું હું આપું એને હું ના જ ન પાડું એમ. પણ તને હું આપું તો છું જ્યારે પ્રસંગ આવે ત્યારે તને આપું તો છું. હવે ચાલ હવે મોડા બધા આમ તેમ નહીં કર. હા તો બીજું શું કરું? મોઢા ના વગાડું તો? અરે મહેન્દ્ર ક્યાં છે? તો હા પણ એ તો નોકરીએ ગયો છે એ વાત બરાબર. ના ના સાડીના પાલવે એને બાંધીને હારે ફરું છું. મમ્મી તમને સવારે પગે લાગીને તો ક્યાં આવે? શું તમે પણ ગાંડા જેવી વાત કરો છો? અરે થાય હવે એવું ક્યારેક ભૂલી જવાય મારાથી. હવે એમાં શું આટલું બધું ઉકળી જવાનું આપણે? એ હા જો પેલું આ કલ્યાણ મંદિર છે ને હા ત્યાં પૂનમને દિવસે જમણવારનો પ્રોગ્રામ છે તો અરે વાહ. ત્યાં આપણે વયું જવાનું છે જમવા તે સવારે છે કે સાંજે છે? સાંજે મમ્મી. તો સારું તો મહેન્દ્ર બી આપણી સાથે આવશે. હા, નહીં તો એટલે, સવારે હોય ને તો મહેન્દ્ર નહીં આવે અને પાછું એનું એ બધું. ટિફિન બનાવવું પડે હા. પાછું નોખું આપણે. અને આપણે છે ને સવારે ખાવાનું જ નહીં કઈ એવું કરવાનું. સાંજે જમવાનું છે ને તો સવારે ખાવાનું. સવારે નાસ્તો કરી લેવું આપણે નાસ્તો અને કરી બપોરે છે ને સેવ મમરા કેવું ખાઈ લેવું એટલે હા, સાંજે વધારે પેટ વધારે, ભરીને ખવાય જાય બરાબર અને ટિફિન લઈ જાઉં એટલે ગુંદી ગાંઠિયા બીજે દી આપણે ખાવા થાય. આમે મને ગુંદી તો બહુ જ ભાવે છે એટલે. અરે વાહ તું તો બહુ જબરીને બધું શીખી ગઈ ને મારી સાથે રહી રહીને. કાળિયા પાયે ધડિયો બે હાહુમાં વાન ન આવે તો કાંઈ નહીં હાલ તો આવે જ ને. એ સામે કોક ખખડાવે છે કે હું બારી? બારી કોણ ખખડાવવાનું? બારણું ખખડાવે કોઈ? બારી તમ બાલ્કનીમાંથી ચડીને કોઈ આવવાનું છે? એટલે પક્ષી લાગે જ ખખડાવતું લાગે તો. અરે જવા દે ને. અને નીચે બધી પેલી એની તૈયારી ચાલે છે ખબર છે તને? જન્માષ્ટમીની. હાલે જન્માષ્ટમી છે. મને તે ખબર નીચે છે. કઈ જમણવાર કે એવું કઈ રાખ્યું છે કે નહીં? હા છે ને. અરે હા જો હું ભૂલી ગઈ પૂનમનો નહીં જન્માષ્ટમીનો જમણવાર છે. પછી આપણે નીચે જઈએ ધીમે રહીને જોઈએ બધી તૈયારી ને બધું કેવું ચાલે છે. ત્યાંથી આપણે ગયા વખતે ખબર છે ને લાડવા ને એવું લઈ આવ્યા હતા. હા. અત્યારે પરસાદી આવી છે ને તો થોડી ઘણી ફ્રૂટ બ્રૂટ આપણે ઉપાડી આવીશું કે લાવો અમે સુધારીને લઈ આવીશું એમાં થોડું ફ્રૂટ આપણે ઘરમાં કાઢી લેવું. હા ના ના સારું એ બને આપણે ફ્રૂટ તો ખાઈ શકીએ બાકી આપણે ક્યાં આમ પણ કઈ ફ્રૂટ કે બધું હા, લેવા હા, જઈએ હા. છીએ, બરાબર? અને આમ જોવો શરબત કે એવું કઈ હોય તો એ આપણે બોટલ ભરી લેવું વધે ને એ છે લે. હવે તો બધા શું કરે છે કે પેલું બોટલ જ આટલી આટલી આપી દે છે. હવે આપણે તો 4 બોટલ લઈ લીધી હોય તો લઈ આપણે લેવું કોઈના આ છે ને અહીંયા હંતાડી દેવું અરે આપણે. ના ના એમાં સંતાડવાની શું જરૂર છે? માંગીને લઈ આવવાનું કે ભાઈ અમારે જોઈએ છે એમાં સાચી વાત છે સંતાડવાનું ઘરે શું? મહેમાન છે હા કહી દેવું આપણે લોકો એને હા તો આપણે પૈસા આપ્યા છે કે નહીં? ખાઈ નહીં હવે હું દાળ વઘાર નાખું. હા જા જલ્દી વઘારી નાખ દાળ પછી આપણે જમવા બેસી જઈએ બધા. હશ મારા જેવી જ છે મારી વહુ એટલે શાંતિ મને. લે અલે બંધ કરો ને. ધીરે હોય હો ને આ બધું આપડા એમને એમ નથી લાવ્યા. પાણી લેવું જ મારે. બંધ કરો બધી ને. બાટલા મૂક્યા. આખો દિવસ ઘરમાં કરે છે શું એક તો? લે તો આપણા ઘરમાં કોણ ઠંડુ પાણી પીવે છે? ઉનાળામાં છે ને બધા ઠંડુ પાણી જ પીવે. ઈ ઉનાળો હતા ચોમાસું છે હો ને. અને કદાચ મૂકી દીધા હોત તો શું ફેર પડી જવાનો હતો? પતલી પડી જઈશ. મૂકી દીધા હોત ને તોય બાટલા ઘરમાં નો ટકે. કેમ ઘરમાં નો ટકે એટલે કહેવા શું માંગે તું? આ આપણા પડોશી ઓલી છીકના હે આટલી વાત ટમેટા આપો ને મરચી આપો ને દાળનો વઘાર કરવો છે ને પાણીનો કરવો છે ને આ કરું કરી કરીને બધું આપણામાંથી લઈ જાય છે. પાણીનો પેલા વઘાર થાય. હવે ઈ બધું મારા મગજમાં આવું નાખીને છે એટલે મારથી બોલાઈ જાય બરાબર. બધું છે ને વાતને સમજો શબ્દ નહીં. અને કદાચ લઈ જાય તો વાંધો શું છે? આપણા પાડોશી છે. પાડોશી ધર્મ ખબર નથી પડતી તને કઈ? તો પણ લઈ જાય તો કઈક લિમિટ હોય કઈક માપે હોય. આ તો આપણે જાઉં ને ત્યારે ખબર પડશે ઈ કેવો પાડોશી ધર્મ નિભાવે છે. અરે કોઈક વાર આપણે હોઈએ કોઈક વાર એ હોય તો આપવાનું ના હોય તો ના પાડી દેવાનું. એમાં ખોટી ઉકળવાની શું જરૂર છે? તને ખબર છે લોકો આડોશ પાડોશમાં કેટલા સંપીને રહેતા હોય. એક તું છે નાક ઉપર ગુસ્સો ચડાવીને ગમે ત્યારે બસ ઝઘડો ઝઘડો ઝઘડો. હું એક નહીં હો ને એનીથી આખી સોસાયટી કંટાળી છે. આ બધાના ઘરે કંઈકનું કંઈક માંગવા છે. ઓલા નિકિતા બેને તો ચાવી જ દઈ દીધી. ચાવી દઈને શું કર્યું ખબર? ઘરમાં સામાન રાખતા જ બંધ થઈ ગયા. પછી કંઈક છે ને લિમિટ હોય. કોક આપણા છે ને વગોણા કરી છે ને ત્યાં આવુંથી ન જવાનું હોય. જો મને એ બધી નથી ખબર. મને તો માત્ર એટલી ખબર છે કે આપણા પાડોશમાં કોઈ રહેતું હોય આપણા એમની સાથે સંબંધ સારા હોય અને એમને કંઈ જરૂર હોય ને અને આપણી પાસે એ વસ્તુ હોય તો આપવી જોઈએ. થઈ ગયું હં? બોલી લીધું. હં? શું કામ આવ્યા હતા અહીંયા? અહીંયા છે ને આ ગ્લાસ લઈને તારા માથા ઉપર મારવા લાવ્યો છે. જો આ તમે છે ને બધી તોડફોડ કરવાનું બંધ કરી દો. તમે બધી જીજ્ઞાબેન કરતાય જાવ એવા છો. કેમ? મારું ઘર છે મારી વસ્તુઓ છે મેં લઈ આપી છે. કદાચ રાખવું કે તોડી નાખવું
તો એક કામ કરો ને, આ લ્યો તમારું ઘર છે, આ કાચની વસ્તુ છે, ફોડી નાખો ને, ફોડી નાખો ને. લાવ ને ફોડી નાખું. તમારું તો કામ જ આવું હોય. ના ના ફોડી નાખું, લાવ. અરે રે તારા માથામાં. હાય બાપ, આ તો એટલે તમે હું આ પત્ની ઉપર હિંસા કરવાના છો? શરૂઆત તો પત્નીએ જ કરી. એટલે મેં તમારા પર હાથ ઉપાડ્યો, મોઢું તો ઉપાડ્યું ને. ઈ વાત અલગ છે. રાત્રે તમને થોડુંક મારી લઉં, બાકી અત્યારે કોઈ દી માર્યા મેં તમને? જીભડો એકવાર ચાલુ થાય છે ને પછી બંધ થવાનું નામ નથી લેતો. અને મેં આ કર્યું ને પેલું કર્યું ને. હા તે મૌન વ્રત લઈ લો તમે કે. આ લઈ લે, હું તો કહું છું આજથી જ લઈ લે. જો નહીં અને હાલ્યો. ના ના અઠવાડિયામાં એકાદ બે દિવસ તો લેવું જ જોઈએ તારે મૌન વ્રત. કેટલા સારા છો નહીં તમે? ખાલી એકાદ બે દિવસ કીધું, મતલબ તમને મારો અવાજ તો સાંભળવો ગમે છે. ના જરાય નહીં હં. પણ આ તો શું છે કે કંઈક કામ હોય તો અમારે પૂછવા થાય ને. હા હા, પોતાનું કામ ઈ કામ અને અમારા કામ ઈ. ઈ શું ઈ? તમારે કામ નથી કરી દીધો? નહીં. હે સરસ. ગણતરી કરાવું કે પછી યાદ આવશે? હા, ગણતરી નથી કરવી ને યાદ નથી કરવું ને મારે કઈ. તમારે જે કરવું એ કરો, મને છે ને બતાવવા ન આવો. મને છે ને તને બતાવવાનો કોઈ શોખ પણ નથી થતો, પણ તું જ મોઢું ઉપાડીને આવી જશો તો હું શું કરું? અહીંયા હું હતી કે તમે આવ્યા? હું તો પાણી પીવા આવ્યો હતો ને. વાતની શરૂઆત તો તે જ કરી. તો પતી ગયું ને, પાણીના બાટલા નહોતા તો જતું ન રહેવાય. ના ભાઈ ના, હા બાટલા ફ્રીજમાં નથી, ગોળામાં તો હશે ને પાણી, એ તો પીવડાવો. ભર્યું જ નથી, હજી પાણી આવશે એટલે વીછળીને ભરવાનો છે. હશે હવે હમણાં ભરી લઈશ. એક નંબરની આળસુડી બાઈ છો તું હો. એક નંબરની કામાકુટી. લે, આવા બધા શબ્દ કોણે શીખવાડ્યા તમને? હા તો છો તો કહું. તને ખબર નથી પડતી કે પીવાનું પાણી દિવસમાં એક જ વાર આવે છે તો 2 હેલ વધારે ભરી લેવાય? પણ નહીં, તારે શું કામ ભરવું જોઈએ? જો તો હવે શાંતિ રાખો, શાંતિ રાખો. 1 મિનિટ ઉભા રહ્યો, આ તમને પાણી ભરી દો. પાછું તમને એમ થઈ જાય પાણી ન ભરી દીધું. હા તે થઈ જ જાય ને. એક કામ તો કરી નથી દેતી મારા. એ આલ્યો આલ્યો, પકડો પકડો, પીવો. ઢોળાય છે પોતુંય તારે જ મારવું પડશે, કે હું નહીં મારી દઉં. ઈ તમે મારીને જાશો અત્યારે. પીધું કોણે? મેં નથી પીતું. હાલે હારું હાલો કોડાય. હવે પાણીમાં તમારે યાર હું આવું કરવું? કંઈક બીજું હોત તો કરે. પી જા, ઉચ્ચેથી પીજો. હા કહું છું, ખાલી કહું છું. જેમ પીવો એમ પીવો. હે નાનો દેખાવ છું એમ કીધું ને. તું મને શીખવાડીશ કે મારે શું કરવું જોઈએ? કેમ નો શીખવાડું? તમારી પત્ની છું. પત્ની એટલે શું કહેવાય જરાક વિચારો. હવે એમ ન પૂછતા હું કહેવાય, મને નથી ખબર. તો પણ જે સવાલના જવાબ પોતાને જ ના આવડતા હોય ને એ સવાલ ગામમાં પૂછવા ના નીકળાય. ગામ થોડી છો તમે, તમારું સર્વસ્વ છો. એટલે પતાવી દો. પાણી પીવો ને. આ તો જો આટલું મસ્ત હતું. પીજો. ચોક્કર જેવી લાગે છે. તો તમે શું છો? જોકર તો ન કરાય ને લગન. જોકર જેવા લાગે, જોકર જેવા લાગે. ખબર નહોતી ને, નહીંતર ના કરત. ઓલા ચિકનાબેન જેવો કોઈ પટકાયો હોત ને તો ખબર પડે. વિચારશું ભવિષ્ય. હવે જાઓ ને કામ કરવા દ્યો ને. કરને, હું ક્યાં ચૂલા ઉપર બેઠો છું. કેવું લાગે તમે ચૂલે બેઠા હો? મજાક હતો? ના ના, સિરિયસ વાત હતી. જાઓ ને. એક તો આ છે ને, આને કઈ કામ ધંધો લાગતો નથી. પતિ પરમેશ્વરને શું કરવું એમનું તો મારે. જારો અત્યારે પાણી જ પીવા આવે, પાણી જ પીવા આવે. ઈ નથી જોતા કે કેટલું લોહી પી ગયા મારું. સાંભળતા નથી. કાં હાડલા હંકેલાવા મીડ્યા? તો શું કરવું? ડૂચો વળીને રાખવા ઘરમાં કપડાં? ની આમ કઈક પ્લાન નથી કરતી ને જવાનો? પ્લાન તો બહુ બધો કરું છું, પણ કોઈ જવા દે તો થાય ને મને. કેમ ક્યાં જાવું છે તારે? બોલ બોલ. સેટુ સે પિયર મારું. હા હમણાં જા ગયા જેવું છે પિયરમાં, કારણ કે આ મહિને છે ને. સાતમ આઠમ. હા પણ આ મહિને અમે તે છે ને 20 દી આપણે ઘરનું ખાધું છે એટલે ખર્ચો થોડોક વધી ગયો છે. તો હમણાં તમે અમારી જેવા થઈ ગયા? 7-8 દી બહાર ભૈયા જાય તો દિલ કપાઈ જાય ને આપડા એમ. હા, પેલી કહેવત સાચી પડી ગઈ હો. આ ખાડિયા પાસે ધોળિયો બેહે, વાર ના આવે તો ખાય નહીં. આ મમ્મી ભેગી રહી રહીને હું મમ્મી જેવી થઈ ગઈ ને તમે મમ્મી જેવા થઈ જ ગયા. જો કે તમારું તો લોહીમાં જ છે. હા મારી મામાં જે લોહી એ જ મારામાં આવે. તો મેં કઈ ખોટું કીધું? કઈ પૈસા બસે ને એમ થોડા. એ મારા બાપના ઘરેથી કઈ લાવવાની વાત લાવવાનું નહીં, આપણે 10 દી ખાટા થઈ જાય ને એ જ
હકારવાનું છે. તું ત્યાં રહે ને તો હું અહીં 10 દી એકલામાં બધું હાલી જાય એમ. બધાના ઘરે લૂંટજો પણ મારા બાપના ઘરે લૂંટવાની વાત ન થવી જોઈએ. પણ લૂંટવાનું ન હોય. આવતી વખતે એકાદ કટો ઘઉંનો કહેવાનું કે નાખી જો ને એમ. દીકરી છો ને. કેમ કમાવાની તેવન નથી? કમાવાની બાવડા ભાંગી ગયા છે તમારા? એવું નથી. એમ તો હું કમાવત છું ને, કેટલો પગાર મારે, પણ આપણે બચત કરવાની હોય જ નહીં. મોંઘવારી કેટલી, મોંઘવારી બહુ જાજી. એક ઘર તો ડાકણે મૂકે. ડાકણ મૂકે તો તું કોણ ડાકણ છે? તમારે ઓય બોલ બોલ, કોણ ડાકણ? હવે હું તમને શું કહેતી હતી હે? હા, કે ને. હા, કાલે છે ને આપણે જવાનું છે જમવા, યાદ છે ને? આઠમ છે, જન્માષ્ટમી. જમવાનું હું થોડો ભૂલું. ઘરે છે ને સુલાને તાળું મારાય ને એવું જ હું કઈક ગોતતો હોઉં. એમાંય આપણા નિશા જન્માષ્ટમીનો ઉત્સવ ને એમાંય જમણવાર. આહાહા, મોજે મોજ. વાહ, રજે રજ. મોજે મોજ. રોજે રોજ ગોતવી છે પણ કોઈ જમવાનું કરવું જોઈએ ને આપણને. બધાને ખબર પડી ગઈ આપણે કેવા સેવી. આપણે હારા જ છીએ અને જન્માષ્ટમીમાં તો આપણે ફાળો આપ્યો છે. 11 રૂપિયા લખાવ્યા છે મેં. 11 રૂપિયા એ લોકો ફાળો આપ કે 500 રૂપિયા જ આપો. પછી 500 ના પડે તો કે 250 લખાવું. 250 નહીં તો કે 151 કે 151 તો કે 100 રૂપિયા હું એ નહીં તો કે 51 કે એ નહીં. 11 રૂપિયા ફાળો લખો 11 લખો રૂપિયા? અને રિસીપ લીધી 11 રૂપિયા. 11 રૂપિયા નહીં. 11 રૂપિયાની રસીદ. હા, અને પાછા મેં WhatsApp સ્ટેટસમાં મૂક્યો રસીદનો ફોટો કે જન્માષ્ટમીનો ફાળો મારા તરફથી. એમાં પછી મેં શું કર્યું ખબર છે? બોલ પેન લઈને મીંડા 2 કરી નાખ્યા વધારે, એટલે 1000 ને 1 કરી નાખ્યા. બાકી મગજ તો છે હો તારામાં. આપણું સ્ટેટસ ગવાવું ન જોઈએ હો. વાહ ભાઈ અને વાહ. સોસાયટી વાળાને છે ને જે ફાળો લેવા આવ્યા હતા ને એને મેં હેડ કરી દીધા WhatsAppમાં, એટલે એને દેખાડું નહીં દેખાય. મારું સ્ટેટસ. વાહ વાહ પૂરી વાહ. બાકી એટલે તારું મગજ 1001. 1001 થઈ ગયું. નહીં 11 તો થઈ ગયા. વાહે 2 મીંડા કરી નાખ્યા એટલે 1100. હા કેવું સારું લાગે. તો હું કહું, પણ તું દાળ ને શાક હમણાંથી બહુ સારું થાય છે. થાય જ ને. મફતના ટમેટા ને મરચાં ને લીંબુ ને ધાણા ને લઈ આવું. આ બટેટાનું શાક ભાવ્યું તો કેવું સારું હતું. વૈશાલી ત્યાંથી તહેન બટેકા લઈ આવી હતી હું. મેં એ જ વિચાર કરતો હતો. મેં કીધું મમ્મી કહેતા હતા બટેકા નથી ને બટેકાનું શાક આ ભાણામાં આવ્યું, આ કઈ હળ ન હુજી. પછી મને ખબર પડી ગઈ. મેં કીધું આ છે ને જીગુ ક્યાંકથી માગી આવી લાગે. હવે આ નિમિષાના મશીનમાં નાખી આવું હાડિયું ધોવા. હા 4-5 હાડિયું એને ભેગી. કહેજે બગડી ગયું એમ કહી દેવાનું. મેં કીધું કે અમારે મશીન છે ને એ ખરાબ થઈ ગયું છે, ખોટું આપણે લાઇટ બિલ નો આવે ને હા. પાણી ને આપણે લિક્વિડ આપણું બચી જાય. એમ. એટલે મેં છે ને 5-6 દિવસે મારી મમ્મીની હાડીઓ ભેગી કરી રાખી હતી. હા એટલે ત્યાં જ ધોવાઈ જાય. અને તમારા કપડાં છે ને અમે ભાવલી ત્યાં નાખ્યા હોય કે તાર ભાઈને કપડાં બહુ મેલા હોય ને તો મને હમણાં બાવડા દુખે, તાર મશીનમાં નાખ દે નહીં એમ. હા. એટલે ભાવલી ધોઈ દે કપડાં. એ ના નહીં પાડે. આમે ભાવલી મને કોઈ દી ના ન પાડે. એમ કે હું આવડી બેની રવે સામસામી જ પડે ને આપણી ને એની. એટલે આમે હું નવરી હોય ને તો ત્યારે વાતો ગપાટા ઉડાડ્યા કરું ને માખણના લોંદા માર્યા કરું ભાવલીને હું. તો હું કહું, આવ તારા પપ્પાને ઘેર જવું છે તો મારી ગાડીમાં જાવું ને આઘું છે તો પેટ્રોલ બળશે. એ તો ગમે ને ગાડી લઈને જાવ, પેટ્રોલ તો આપણે બળવાનું જ છે. બીજાની ગાડીમાં પેટ્રોલ કેટલું હોય? થોડુંક હાલે એટલું. એમ કે એવું કાંઈ નથી કરવું. બસ થોડોક લોભ ના કરે. વળી મારા એવું બાપ ને વર્તી જાય તો નાક પાસે નાક મારી તમારું. વાત તો સાંભળ. પણ આ બાજુમાં રહેશે જ નહીં. આપણા સાગર, ભૂપત દાદા, હા. સ્વીટી ત્યાં તો અવારનવાર બધું માંગે. સાગર છે ને મારો આમ ગાઢ મિત્ર છે. એને પાસે હું ગાડી માંગાઈ ને પણ ટાંકી ફૂલ હશે પેટ્રોલ લઈ. લજ હોય એની પગાર બહુ હામટો છે એનો. એની પાસે કઈ ક્વિડ છે કે કઈ છે? આ નવી ગાડી લીધી છે ક્વિડ હમણાં. છોડાવી ને હમણાં હોન્ડાની. 6.5 લાખની. હોન્ડાની. ઈ ક્વિડ ક્યાં four wheel હોન્ડાની નહીં આવે? હવે, four wheel ની વાત નથી કરતો. આપણે 4 વ્હીલ લઈને જાવું છો. four wheel નો માંગવાની હોય હવે. સેટુ પિયર છે મારું, નજીક નથી. પણ તોય 4 રેવા કિલોમીટર તો ગાડી હાલી જાય. રેવા દ્યો ખોટી અરે લપ પણ ઈ નહીં. માને- નથી જાવું કીધું ને મેં. અરે 4 વ્હીલ માં જાવું હોય તો જ. four wheel નથી એની પાસે. એની નો કાંઈ દે નહીં. સાવી. નથી જાવું રેવા દ્યો. તો કાંઈ વાંધો નહીં રે ઘરે. અહીંયા આપણે ખર્ચો થાય. માની જાની એલા ભાઈ. કાંઈ વાંધો નહીં. મને લેવા આવાય ને તઈ four wheel લઈને નથી આવાય. બોલો ને, પણ હું કઈ બેરી નથી. પણ તું બેરી નથી તો પણ આનું તો જોઈ ને તારે. મારા બાપની ઘરે ખરાબ દેખાય. ભલે ખરાબ દેખાય. ખરાબ દેખાય એવી હાટું હારું દેખાય એટલું થોડો તને લઈ જાઉં છું. આ ખર્ચો બસે એટલે લઈ જાઉં છું. અને વળતી ફેરી જો four wheel હા લઈને હારું મૂંગા મરો. તેડવા આવું ને તો ઈ કહેજે તારા મમ્મીને કે એક ઘઉંનો કટો નાખી દે વાહે ડીકીમાં. એટલે આપણે 15 દી વયા જાય ને અહીંયા. તમારામાં કઈ શરમ જેવું છે કે નહીં? ખાવામાં કંઈક માણાના પેટના ખાવ, માણાના પેટના થાવામાં, ઢોરના પેટના થાવમાં રાક્ષસ જેવા ભૂત જેવા મા દીકરો પણ બે એમાં કપાતર. પણ એમાં શું છે, મને મળે ને નથી હું લઈ લઉં અને તને મળે ને તારે તમારા માને લૂંટું તો સારું લાગશે તમને?
મારી માં આપણા ઘરમાં રહે એને ના ના તમારી માની હારી હારી હાડીઓ ને હોના ચેન ને બધું પહેરું તમને સારું લાગશે સારું જ લાગે ને. તમાર માં લે દે છે મને હાડીઓ તારી કવિ હા, વાત કરે જો ફોન જા. આવી ગયો તારા બાપાને ઘરેથી. ફોન આવ્યો જો જો હાલો કોણ બોલો આ સૃષ્ટિ કોણ છે સૃષ્ટિ? અચ્છા ઠીક હા હા, આપણે ઓલા બેન ની છોકરી હા જ્યોતિ અચ્છા જ્યોતિ બેન ની છોકરી બોલે છે આ બેટા સૃષ્ટિ હું છે ને તને થોડી વાર પછી ફોન કરું હો ને હે ને હા બેટા હા મેં કહી દીધું થોડીક વાર પછી ફોન કરું એને એને પણ કહી દેવાય ને તમારે ઘેર આમ બેહવા આવશું અને બેહવા જવાનું બાને છે ને થોડુંક લેતું હોય માગીને આ સમજે લેતું નહીં નો આવા હોય હવે અહીંયા ખાઈને હાંજે છે ને તો હાડા જમીને છ આવશું. હા 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 હાંજે હાડા 6 7 વાગે જવાય ત્યાં ખાઈને અવાય બધે છે ને પ્રોગ્રામ સેટ જ કરી દેવાનો કોઈને મેલવાના જ નહીં. હા હું છે ને સાગર પાસે જાઉં ગાડી માગી હા વાગ્યા અહીંયા રાડું નાખીને ન બોલતા કોકની ઘેરે અને છે ને માયા ગળહુંદીમાં સિંદૂર પાયો હોત ને તો સારું હતું કાનના હબાકા ફાડી નાખે છે મારા આ દિયા નિમિષા અહીંયા ધોઈ દઈ હાડી મશીનમાં નાખી આવું એના છે કોઈ ઘરે કોઈ ઘરે છે હા ઘરે તો બધા છે. આ બધા તો નો દેખાણા એટલે અહીં અંદર સુધી આવવું પડ્યું. વયો અંદર આવ્યા જ છો તો. આવો સીતારામ. સીતારામ સીતારામ કેમ આ બાજુ ભૂલા પડી ગયા વળી તમે? આ મેં કીધું સાગરભાઈ બાજુમાં રહે આજ સંપલ જોયા ને તમારા ભાઈ મેં કીધું ઘરે લાગે છે તો મળતા જ આવી એમ. હા રવિવારની રજા હોય તો પછી સાગરભાઈ ઘરે જ હોય ને ક્યાં જવાના? હા એ વાતે તમારી હાચી. તો તમારી રજા છે એમ ને આજ? હા રજા છે. હા તો તમારે ફરવા જવાનું હશે ને આજ તો ભાભી હારે? કેમ એવું કયો છો તમે? કહું છું ફરવા જવાનું હોય ને રવિવારે તો એમ. ના આ તો ભાઈ. અમે તો વયા જ જઈએ રવિવારે એટલે કહું તમારે જવાનું જ હોય ને. હે હમ. ના અમારે ફરવા જવાનો અત્યારે હજી કોઈ પ્લાન બન્યો નથી. બનશે તો તમારા ઘરે આવીને કહી જઈશ. હે નથી જવાનું એમ ને? ના ના તો મેં કીધું જવાનું હોત તો આપણે હારે જાત એમ. ના ના ભાઈ હવે જિંદગી આખી ફરવા માટે જ છે ને. કોઈ વાર ના જાય તો શું ફેર પડવાનું? હજી હમણાં જ સાતમ આઠમ આવે છે ત્યારે કંઈક બહાર જવાનો પ્લાન બનાવીશું. હા તો હું કહું સાગરભાઈ શું કહો છો તમે? મારે તમારી ભાભીને લઈને બહાર જવું છે હા તો જઈ આવો તમ તારે. એમાં મારી પરમિશન માંગવાની કોઈ જરૂર નથી. Permission? તમારું ઘર છે, તમારી પત્ની છે, તમારે ગમે ત્યારે ફરવા જવું હોય ને ત્યારે તમ તારે જઈ શકો હો. તમ તારે મારી પાસે ના આવતા તમે. પરમિશન નથી માંગતો લે તો સાગરભાઈ. તો શું કામ હવે મારી પાસે આવ્યા હું તમે? શું કહું 1000 રૂપિયા પડ્યા હોય તો આપો ને એમ. હમણાં થોડુંક ઉપાડ નથી મળ્યો. અરે મહેન્દ્રભાઈ હા શું વાત કરો છો તમે? ફરવા માટે છે ને કોઈ પૈસા માંગવા આવતું છે ખરું? નથી એટલે આવ્યો. બાકી તો શું છે તમે મિત્ર જેવા રહ્યા ને તો તમારે પાસે માંગી શકો. બાકી નીચે ઓલા નિલેશભાઈ, સતીશભાઈ, પિયુષભાઈ આ બધા પાસે ન મંગાય કારણ કે તમે આમ તમારે યાર સારું બને ને મારો આમ મિત્રતા જેવો સંબંધ. હું ના એટલે. ના એ વાત સાચી. એ બધાને મોંડી નાખ્યા હવે મારો વારો. ના હું કીધું કાંઈ નહીં મેં કાંઈ કીધું જ નથી ને. તો હું શું કહું હમણાં છે ને મારી પાસે કંઈ પૈસા નથી અને જે પણ કંઈ હતા ને એ હમણાં જ જસ્ટ હા મારે એકને ટ્રાન્સફર કરવાના હતા ને તો મેં ટ્રાન્સફર કરી દીધું. જોયું મેં તમે ફોનમાં કંઈક કરતા હતા. હા, બસ, જોયું ઈ તો બસ મેં. એમ જ. તો હું કહું હા પૈસા તો તમારી પાસે નથી નથી. તો પછી ગાડીની ચાવી આપો ની. મારી ગાડી શું છે કે પંચર પડી ગયું છે અને ટ્યુબ બદલાવી પડે એમ છે અને ટાયર એ વીક છે અને બહુ ઝાઝો ખર્ચો છે તો ગેરેજમાં મૂકીને આવ્યો છું તો ગાડીની ચાવી આપો તો મારે શું છે તમારા ભાભી નારાજ ન થાય એમ. અરે જો હું ફરવા લઈ જાઉં ને તો નારાજ થઈ જાય. આ કેવો જમાનો આવ્યો છે અને હજી તમે તમારી ગાડી ખરાબ થઈને તમે આમને આમ ખોટા ચિંતા કરો છો. અરે તમે ઓનલાઈન ઓલી બધી ગાડીઓ નથી મળતી એમાંથી એકાદી બુક કરીને જતા રહ્યો. 4 વ્હીલ રિક્ષા 2 વ્હીલ તમારે જે જોતી હોય એ મળે છે. તોબા આવી અજાણી ગાડીમાં થોડું જવાય. આ તમે મિત્ર જેવા છો ને એટલે તમારી યાર બધી વાત કરી શકું. ઓલા સત્યાની ગાડીમાં છે ને મોરો તૂટેલો છે. ઓલા પીલાની ગાડીમાં કંઈક કાલ કહેતો તો ફિલ્ટર કાળો મોઈસ થઈ ગયું. એ રસ્તામાં રાખે ને આ તમારી ગાડી નવી છે હું તો સારું લાગે એમ જરા. એ તો સતીશભાઈ મને કહેતા હતા કે મારો એક મિત્ર ગાડી લઈ ગયો તો ને અણધારી હાંકતો તો અડાડી દીધી ને મોરો તોડી નાખ્યો. એ તો એ અજાણ્યા દોસ્તારને આપી દીધી હોય કોકને તો એવું થાય. અમુક જો એવા હોય તમારી ગાડી મારી ગાડી હો કાંઈ નુકસાની નહીં થવા દો. ઘરની જેમ અકારે. હા
એવું છે હા પાક્કું. પાકું પાકું તમ તારે પણ એક વાંધો છે, હા. મારી ગાડીમાં છે ને હમણાં ક્યાંય જવાની મૂડમાં નથી મારી ગાડી. એવું શું કરો યાર, મૂડમાં નથી? મૂડમાં લાવો ને ગાડીને, થોડું કઈ મૂડ તો તમારું હોવું જોઈએ. અરે વાત સાચી તમારી કે હું મૂડમાં હોય તો ગાડી ગમે ત્યાં જાય, પણ ગાડીમાં છે ને થોડું પેટ્રોલ ઓછું છે. અહીંથી પેટ્રોલ પંપ સુધી તો માંડ પહોંચે તો ગેરંટી તો નહીં જ. હા તે વાંધો નહીં, હું ને તમારા ભાભી જેટલું પેટ્રોલ પંપ આઘું છે ને ત્યાંથી અડધેથી પાછા વહી આવશું. એટલે અડધેથી જવાનું, અડધેથી આવવાનું. એટલે અહીંયા આવી ત્યાં ગાડી બંધ થઈ જાય ને, બીજું તો શું હોય. તમારી ગાડી તમ તારા ઘરની જેમ હાંસવી હો. આ તમારી ગાડી, એ મારી ગાડી. મિત્ર છો ને તમે, તમારી વસ્તુ એટલે આમ જીવની જેમ હાંસવું હો, ન ઘટવા દઉં કાંઈ. મેં જ માનું એમ ને. આપો તો સારી વાત છે, કારણ કે હું તો તમને મારા પરમ મિત્ર સમજુ છું. એટલે સારું, લઈ જાઓ બીજું શું ગાડી. પણ એક વાત ધ્યાન રાખજો, હા જો મારી ગાડીમાં કંઈ પણ વાંધો આવ્યો તો તકલીફ ના પડે એ વિચારીને પછી લઈ જાજો. હા તે કહું તો શું, તમારી ગાડી એ મારી ગાડી. તમ તારે બહુ ચિંતા નહીં કરતા. અને હું છે ને પેટ્રોલ તમ તારે જેટલું બળે એટલું પુરાવી દઈએ. અંદર નથી હસવાડું પેટ્રોલ. પેટ્રોલ પંપ સુધી માંડ પહોંચે તો, નહીંતર ધક્કો મારીને પહોંચાડવી પડશે. હા સાચું કહો છો તમે. ના રે ના, મજાક કરું છું. ગાડીની ટાંકી તો હાવ ફૂલ છે. તો વાંધો નહીં, લ્યો. હું એમ જ વિચાર કરતો હતો, મેં કીધું સાગરભાઈ જેવો માણસ અને પેટ્રોલ પંપ સુધી પહોંચે એટલું જ પેટ્રોલ હોય એવું તો કોઈ દી બને નહીં. બહુ મજાક કરો હો તમે સાગરભાઈ. આવી મજાક થોડી કરવાની હોય, હું મિત્ર છું તમારો. હા એટલે ઊંડી નાખો. એ ના ના કઈ નહીં, મિત્ર છો એટલે મિત્રની જરૂર પડે તો મિત્ર હા. કામ ના આવે તો કોણ આવે? કોણ આવે? આ તો તમારી જેવો સમજદાર માણસ હોય તો પછી આમ જો તમારી જેવો મિત્ર મળે ને જીવનમાં તો જાણે એમ માનીએ કે કૃષ્ણ મળ્યો સુદામાને હો. એવા મિત્ર તમે. પણ આપણે એની વાત ના કરીએ તો વધારે સારું. લ્યો તમે જાઓ, શાંતિથી જોજો હો ને. હા એ કિચન નવું લેવા લાગો હમણાં હે? હા 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 શ્રાવણ મહિનો હાલે એટલે મહાકાલનું હે? હા 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 ભાઈ વાહ. હે સાગરભાઈની વાત નિરાળી હોય હો. બાકી ગજબ ગજબ હો ભાઈ. અને આ એ ગાડી એ હોન્ડાની ગાડી લે ભાઈ. આ કંપની એ તમે એમ ગોતો હો, જાપાની કંપની. વાહ સાગરભાઈ વાહ. મારા ભાભી વાટ જોતા છે. ચાલો. હા થેન્ક યુ. હા હા જલ્દી આવજો પાછા. મોટી મોટી વાતો કરે છે ખોટે ખોટી. હા તમે મારા કૃષ્ણ ને હું તમારો સુદામા. બિચારા સુદામાએ તો કૃષ્ણ પાસે કાંઈ નહીં માંગ્યું હોય, અને આ છે દિવસમાં 17 વાર માંગવા થોડું આવે છે. કંટાળા જ પાડું છે પડ્યા છે. લે ચોપડો લઈને કા બેહી ગયા તમે? હો પપ્પા, અરે બેટા આ બધો હિસાબ તો રાખવો પડે કે નહીં ઘરનો? મને બતાવો તો હિસાબ. રેવા દો, તમારી પર વિશ્વાસ છે. હા બસ એમ કરો રાખવો ને. વિશ્વાસ એ તો વાણ હાલે. પણ આપણા ઘરના વાળ ડૂબવામાં છે. કેમ શું થયું? માંડીને કઈ વાત કરશો? કેમ સાગરને કઈ ધંધામાં પોઈન્ટ આવી છે? ચૂપ ચૂપ બોલો ને. શું કામ આ તહેવારો પર આવું બોલો છો? વાત તમે કહો છો કે વાણ ડૂબવાના છે તો કઈક એવો આઘાત લાગ્યો હોય તો જ એવું કહેતા હોય ને. આખા આપણા પડોશીઓને લીધે લાગ્યો છે. કેમ શું કર્યું પાડોશી? એટલે આ જીજ્ઞા ને ઈ ને ની હાહુ બે કંઈક નાની મોટી વસ્તુ આપણી પાસે નકરું માંગવા આવે. ક્યારેક ટમેટું લઈ જાય, પાછા એક બે લઈ જાય હો. બીજા દિવસે આવીને ચોખા લઈ જાય, ત્રીજા દિવસે લોટ લેવા આવે, ચોથા દિવસે ઘઉં લઈ જાય. કાંઈક કોઈ લોકોને. અરે બેટા એમાં શું વાંધો છે? ભલે ને આવે, આપણા ઘરમાં હોય એટલે માગવા આવે છે ને. અને આમ પણ એ પાડોશી છે તો પાડોશીનો ધર્મ નિભાવવો જોઈએ. પણ એને નિભાવવો પડે ને હામો. ઈ તો નિભાવતા નથી, એનું શું કરવાનું? હા તો ક્યારેક જાજો અને ન આપે તો મને કહેજો બસ. તમે તો અત્યાર સુધી નથી ગયા એના ઘરે માગવા, પણ જ્યારે જરૂર પડે કોઈક વસ્તુની આપણે અખતરો કરવા નહીં જવાનો. જરૂર પડે તો જ જવાનું. ઈ તો એવું જ ને. અને હું તો કહું ભગવાનને કે એવી અમારે જરૂરત જ ન પડે. એની જેવા થોડી છે. હા સાગર કઈ બાજુ ગયો છે? શું કામ હતું પપ્પા? એટલે મારા હિસાબ થોડોક મળતો નહોતો તો એને પૂછી લઉં ને કે લાવો મને દ્યો. હું સર દૂધનો નથી મળતો, ચોખાનો નથી મળતો. દૂધનો આમાં કઈ દૂધનો હિસાબ ઓછો થાય છે ને. તો ઓછો જ થાય ને. આ તમે 3 બાટલી કરી છે, આખા મહિનાની કેટલી થાય? 3 બાટલી હોય એટલે આખા મહિનાની 90. આપણે આટલું બધું દૂધ નથી મંગાવતા પપ્પા.
મોટી બાટલીઓ લાવીને એટલે તેર કરો. હા આગળ તગડો છે ને તગડાની ઉપર એકડો કરો. હા હવે હિસાબ મળી ગયો. આ કામ આસાનીથી પતી ગયું લ્યો. તમારી વહુ છે ને એવી છે ને બધા કામ આસાનીથી પતાવી દે. છેક તમે ખાલી આ ફરિયાદ કરવા જ આવ્યા હતા કે રસોઈ તૈયાર છે એટલે જમવાનું કેવા આવ્યા છો? આ બધી વસ્તુ એ લોકો લઈ ગયા છે. હવે આપણે છે ને ઉછીનું બીજા પાસે માંગવા જાવ એવું થશે. એવું ન હોય બેટા. ઘરમાં એ બચારા ઘરમાં પૈસા ન હોય તો ઉછી પાછીનું કરીને ઘર ચલાવતા હોય તો એ તો પાડોશીનો ધર્મ બહુ મોટામાં મોટો કહેવાય. તમને જો ઓલી ખબર છે કહેવતની? કઈ હવે બોલો ને. વાહામાં સાંધું અને બૈરું માંદું. વાહામાં સાંધું હોય ને એ શાંતિથી જીવીને હોય કે, અને બૈરું માંદું હોય એ શાંતિથી ન જીવે કે. ભાઈ બૈરેની સેવા કરે કે પછી કામે જાય. વાહામાં સાંધું બૈરું માંદું. ખીલે હલાડ. હલાડ એટલે ખીલે એવું હલાડ ડોબું ભટકાઈ ગયું ને દોવા જ ન જાય. છોકરા વાળો કરી ના લે. વાહામાં ચાંદું બૈરું માંદું અને પછી ખીલે હલાડ અને પાડોશી લબાડ. પાડોશી લબાડ હોય એટલે માણસ શાંતિથી જીવી ન હોય કે. રાઈટ? હા મારા સસરા એટલે તમે હું આગળ આ બધા વિશે કઈ હા હા શું કહેવાય ઓલું અરે મેં તમારા નિબંધ ગુજરાતી લખ્યો છે. નિબંધ. હા અરે એમાં તો બધું બહુ આવે બધું. આ તો તમને મેં ખાલી એક જ વાનું કીધું છે. નકર છે ને ઓલા કેમ પેલું સુખ શરીરનું, બીજું સકલ નાર, ત્રીજું દૂધને દીકરા, ચોથું કોઠીએ ઝાડ. હાય 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 હાય. આ મારે છે ને રોજ હવે અડધી કલાક અહીંયા બેસીને તમારી પાસે બધું શીખવું પડશે હો. હા. એવી કહાવત શીખવાડજો કે આપણા નકટા પડોશી છે ને એને કામ લાગે. એટલે બેટા પાડોશી વિશે આવું ન બોલાય. તમારે જ્યારે અનુભવ થાય ને તે મને કહેજો બસ. એ અનુભવ ઈ જ થવાનો છે તમે જોજો ને કેમ કે એક નંબરના કંજૂસી આવું છે. હશે એવું પણ હવે અમને તો અનુભવ નથી થયો. તમારી પાસે રોજ માગવા આવે છે એટલે તમને ખબર હોય. હવે રોટલા તૈયાર થયા હોય તો સાગરને હું ફોન કરું, આવી જાય અને ખાઈ લઈ. બીજું હું. સારું તો હવે એ એક વાત પૂછવાની રહી ગઈ પપ્પા. હા હું શું કહું તમને, હા તમારા જે ગઢિયા હતા, તમારા ગઢિયા આપણે તો અહીંયા અત્યારે રહેવા આવ્યા ને, આ ગામડામાં રહેતા ત્યારે આવી કહાવતો બોલતા. અરે ભાઈ ગામડામાં મોટા છે એટલે જ આવું આવડે. બાકી તમે તો સિટીમાં જઈનમાં મોટા છે એટલે તમને બધી આવી કહેવતની ખબર ન હોય. પણ આ તમારી જેવા વડીલો અમને શીખવાડે તો ખબર હોય ને. તમારે રહેવું આખો દી બહાર, તમારો મતલબ તમારો પગ કોઈ દી ઘરમાં હોય. આ તો વળી આજે વળી કેમ તમારા દર્શન થઈ ગયા. બાકી ક્યારેક ક્યારેક તો હું ભૂલી જાઉં કે મારે સસરાઈ છે. મજા મજા. અરે બેટા અમે તો શીખવાડવા જ બેઠા છે પણ આ પરજાને કંઈક લેવું હોય તો ને અમે અમારી ભાષા વાપરીએ ને એટલે તરત જ કે ભાઈ હું તમે આ આદરી છે ભાઈ. અત્યારે સમય સુધરી ગયો ને એ જૂના ઓઠા બધા ભૂલો. આ 21મી સદી ચાલે છે એમ કે આપણને. તમે અમુક અમુક શબ્દ એવા બોલો ને હોઠા ના તે એ મારે બધું ઉપરથી જાય, મને કઈ સમજાય નહીં. હા તો આમાં તમે એમ કે મને શીખવાડો તો મારે કેમ શીખવાડવું? પણ જ્ઞાન એટલે શું કહેવાય? જ્ઞાનનો ભંડાર છે એટલો બીજાને આપો એટલો બટાય અને વેચાય અને વધે. થાય કે ન વધે? અરે જ્ઞાન આપવા વાળા તો મારી જેવા વડીલો જ બેઠા જ છે પણ ઝીલવા વાળા દીકરા હો તૈયાર હોય તો થાય ને. છું ને મારે શું કામ હોય આખો દી? આ ઓલા બાજુવાળા બધું માંગી જાય એને દેવાનું એક, રસોઈ બનાવવાની અને હરી ફરીને ઘરનું કામ. અરે બેટા તમને શું લાગે છે કે આ તો અમારા ઘરમાં તમારા જેવી ડાય સંસ્કારી વહુ છે. બાકી મલકમાં બધે તમારી જેવી વહુ હોય ને તો બધા સમજે ન હોય. આવી તો હોમાં કોઈક 5 જ હોય. સારું હવે બહુ વખાણ ન કરો ને. કરાવલી ખીચડી છે ને એ દાઢે ચોટ છે. હું જાઉં છું હવે બરાબર. હા વખાણ કર્યા ને એટલે થોડું ખીચડીમાં ઘી વધારે નાખજો. ઘી પૂરું થઈ ગયું, પાડોશી લઈ ગયા છે. હાલો જલ્દી. અરે તમે છો? આવો આવો આવો. જય શ્રી કૃષ્ણ. જય હા શ્રી જય કૃષ્ણ. શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. આ હું તમને શું કહું, હા બોલો ને. કેમ છો? સારું છે ને? હા એકદમ મજામાં. અમે તો મજામાં જોઈએ હંમેશા. આ તમારા ઘરે જો ને કેટલા દિવસ પછી હું આવી. હા ત્યાં આવતા રહેવાનું. કેમ આવતા નથી તમે? અરે કંઈ આપવાના બાને પણ તમારે આવી જવાનું. તમે કંઈક નવું નવું બનાવો ને, તમારે ત્યાં બધી વાનગીઓ નવી નવી કંઈ બનાવો ને તો અમારે ત્યાં આપવા આવી જવાનું. અમને તો ભાવે બધું. આવે જ ને તમે ખાવતરા ખરા એટલે આમ ખાવતરા આમ હેલ્ધી ઘરના એમ. હા બરાબર બરાબર. આ પણ આજે હું
આપવાને કંઈક થોડુંક લેવા આવી છું. હા તે તો મને દેખાયું જ કે તમારા હાથમાં કંઈ છે નહીં એટલે કંઈક તમે આપવા માટે તો નથી જ આવ્યા. બરાબર આ છે. એવું થયું છે ને, આ જો ને બહાર એટલો વરસાદ આવે છે અને ઘંટીએ જવાનું રહી ગયું તે અમારે ઘરમાં ઘઉંનો લોટ નથી જરાય, તો થોડો ઘણો આપો ને તો અમારે રોટલા થઈ જાય આજ રાતના. તે કેમ આપણા અહીંયા આગળ ખાલી એક જ ઘંટી છે, બીજી બધી ઘંટી નથી? ઘંટી તો ખુલ્લી જ હોય પણ વરસાદને લીધે હું નથી જઈ શકી એમ કહું છું. તો છત્રી લઈને જવાય ને, જવું હોય તો છત્રી લઈને જવાય લેવા માટે. એમાં ક્યાં ક્યાં કોઈ વરસાદ જોયો છે? છત્રી પકડું, કોલો લોટનો ડબ્બો પકડું. પણ આપણે શું કરવાનું? ખાલી 1 કિલો જ હમણાં લઈ આવવાનું. તમે તો રહ્યા કેટલા? 2 જણ તો છો ખાવાવાળા, 2 ત્રણ તમારે. નહીં? અરે હા, એ તો હું ભૂલી જ ગઈ કે તમારા સસરા પણ છે ઘરમાં. ભલે ક્યારેક ક્યારેક દેખાય પણ છે હો ઘરમાં. ના ના ના, છે પણ તે 3 જણને જોઈએ કેટલું? 2 રોટલી તો ખાઓ તમે લોકો. ઈ તમે નક્કી કરશો અમે કેટલી રોટલી ખાઈ. આ તમે અમારે ત્યાં માંગવા આવો 1 ટમેટું ને 2 ટમેટું, તમે એવું પૂછીએ છીએ કે આ 2 જ જણા છો તે અડધું જ લઈ જવાય એમ? હા, એ વાત તો તમારી બરાબર છે. તો પછી? પણ એમાં એવું છે ને કે હા, અમારા ઘરમાં પણ લોટ નથી. અમારે પણ આ જ તકલીફ છે. બોલો. તો માંગવા કાનું આવ્યા છે? ખીચડી બનાવી દઈશું આજે અમે. હવે આટલા વરસાદમાં તમે કહો છો ને તે વાત તો બરાબર જ છે ને કે ક્યાં જવાય આટલા વરસાદમાં. હા, એટલે અમે આજે ખીચડી બનાવી લઈશું, રોટલી નહીં બનાવી. અમે ગમે ત્યારે તમને ન હોય તોય તે દઈ દઈએ. હા, તમારી દાનત જ નથી લાગતી અમને કઈ વસ્તુ દેવાની. અરે એવું થોડી છે કઈ. મેં તમને કીધું તો ખરું કે અમારે ત્યાં પણ લોટ નથી, વરસાદ પડે છે, અમારે બી લેવા જવાય એવું નથી, એટલે અમે પણ ખીચડી ખાવી જ તમારે. બોલો, અમારે ત્યાંથી તો મોકલી આપો તમારે ત્યાં. હા તે હાલો ને, હું ચોખા લેતી જાઉં, બીજું તો હું. ના પણ ચોખા તો અમારે ત્યાં એવું છે ને કે એટલા જ છે આજે. અમારે ચોખા લાવવાના પણ થઈ ગયા છે. ચોખા, દાળ બધું જ લાવવાનું. અમારે બધું લાવવાનું જ થઈ ગયું હોય કા? હા. સરસ. તો હવે તમે અમારે ત્યાં આવો એટલે હુંય કહું કે હું લાવવાનું હોય અમારે, હું બાકી હોય. અમે તો માર્કેટમાં જાય તોય તમે હચોડું બધું મંગાવી લ્યો અમારી પાસેથી. ઈ નથી દેખાતું? અરે એમાં શું થઈ ગયું? એ તો પાડોશી ધર્મ છે ને. તમે નિભાવો ને પાડોશી ધર્મ. અરે પણ અમારે ત્યાં નથી એટલા માટે તમને ના પાડું છું. જ્યારે હોય ત્યારે નો. આ પહેલી વાર આવી તમારી પાસે માંગવા કાંઈક હે? આ કોઈ દિવસ અમે છે ને આવી રીતના કોઈના ઘરે જઈ છે ને માંગવા ન જઈએ. પહેલી વાર આવી એમાંય તે ના પાડી દીધી. ત્યાં અમે કઈ અહીંયા ધર્મશાળા ખોલી રાખી છે કે તમે માંગવા આવો તો અમે તમને આપી દઈએ? અરે નથી અમારે ત્યાં એટલે અમે તમને નથી આપતા. બાકી અમને કઈ એવું નથી કે અમે તમને નહીં આપીએ. ધર્મશાળા હે? અમારા ઘરે દર વખતે તમે આવી જાઓ ને આટો પેરો કરીને હાથ ફેરો કરી જાઓ છો, ત્યાં એવું નથી લાગતું કે ધર્મશાળા હોય એવું? હવે એ તો જો ભાઈ, પડોશમાં રહેતા હોય એટલે એમ ફરજ હોય આપવાની. હે, તમારી તમે મારા પડોશી જ નથી? એમ નહીં, તમે સમજતા નથી. અમારે ત્યાં છે ને છે નહીં, લોટ નથી અમારે ત્યાં. બાકી હું તમને નહીં આપી દઉં. ચોખા તો થોડાક પડ્યા જ ને તમારી પૂરતા, એમને દઈ દે, હું ખીચડી બનાવી નાખીશ. તો પછી અમે શું ખાઈશું? અમારી પાસે ટમેટા નથો તો અમે વિચાર્યું દઈ જ દઈએ છીએ ને. તો તમારી પાસે હોય તો જ તમે આપો ને, એમને એમ થોડી કઈ તમે આપો છો. તે પણ ચોખા પડ્યા તો છે એમ કહું. અરે પણ એની ખીચડી બનાવવાની અમારે ખાવાનું કે નહીં? અમે તમને આપી દઈએ તો અમે શું ખાઈએ પછી? એક દી પાડોશી માટે ભૂખ્યા નો રહ્યો. અમે તો તે દી ટમેટા નહોતા અને તમને દઈ દીધા બરાબર 3-4 ટમેટા. તો અમારે ત્યારે વઘારેલા ભાતનો વિચાર હતો, અમે કેન્સલ કર્યો હતો. હા પણ તમારે ત્યાં બીજું તો હતું ને, લોટ તો હતો ને. અમારે ત્યાં તો લોટ પણ નથી. એટલે તમે હાવ કઈ હાવ આવા કઈ રાખો જ નહીં? ના હાવ આવા નહીં, અમે રાખીએ જ છે. હું પડ્યું ઘરમાં ઈ ગયો હાલ. હમણાં તો ઘરમાં કાંઈ નહીં ગયો તો. હા, આમ તો શાકભાજી પણ અમારે લાવવાના થયા છે. અમારી છે ને બહુ પેલી જીજ્ઞા કહેતી હતી મને કે મમ્મી બધું શાકભાજી પણ લાવવાનું થયું છે ને લોટ પણ લાવવાના થયા છે ને બધું જ લાવવાનું થયું. ઠીક, તો કાલ આ સોસાયટીમાં ચક્કર મારીને હાથ ફેરો કરશો, કેમ કે હા તમારા લોકોની આદત તો ઈ છે જ તે. માર્કેટમાંથી થોડી લાવો, આ બીજાનું માંગીને લઈ લેવાનું. આ જુઓ, તમે આમ બહુ વધારે પડતું બોલો છો હવે અમને. સારું હાલો, કાંઈ નહીં, કાંઈ ન હોય તો કાંઈ નહીં. એક ગ્લાસ પાણી તો પીવડાવો કે ઈ નહીં પીવડાવો? હુકાઈ ગયા ગોળા? હુકાઈ ગયા ને ગોળા? ઠંડુ નથી પાણી અમારે ત્યાં ને માટલું છે ને તે હજુ વીછળીને ભરવાનું છે. બોલો લ્યો. હા, આને તો પાણીમાં હે ભગવાન, પાણીમાં તમારી છે ને નિયત આટલી ખરાબ છે. અરે આ પાણી પીવડાવો ને કોકને તો 100 પૂન મળે. હા પણ એ અમારે લેવા જ નથી ને. શું? પુણ્ય લેવા જ નથી અમારે. અમારે તો 1-2 પુણ્ય મળે ને તો બી બહુ છે. ઠીક, બીજાને જ નખરા પુણ્ય દેવા છે એમ કહો? હા, અમે બધાની પાસે કરાવીએ જ છે એવા પુણ્ય. એટલે અમારે તો એ બધું અમે એ બધામાં માનતા જ નથી બહુ. અને જો બીજું છે ને, તમારે જે પણ કંઈ જોઈતું હોય ને તો જીજ્ઞા પાસે માંગવાનું. તમારી પાસે માંગવા કોણ આવે છે?
હે પણ આવે છે જીજ્ઞા કોના આવે છે. ઘરમાં? ભલે મારા ઘરમાંથી આવે પણ જીજ્ઞા આવે છે ને માંગવા માટે, તો જીજ્ઞા પાસે માંગવાનું, મારી પાસે શું કામ માંગ્યા કરો છો તમે? એ છે ને એ આવે ને ત્યારે તમે આવજો, ઠીક છે? જય શ્રી કૃષ્ણ. કંજૂસી. આવજો. હાશ, આજે તો બચી ગઈ હો, નહીં તો એને લોટ આપવો પડતે મારે. હા જઈશું. અરે જઈશું, મેં તને કીધું જ હતું ને કે મેં કાર્તિક સાથે અને હેમાંશુ સાથે વાત કરી લીધી છે. આ વખતે છે ને સાતમ આઠમમાં આપણે કંઈક પ્રોગ્રામ બનાવીએ. ઓય સમજવાની કોશિશ કરું, પત્તા રમવાની વાત નથી કરતો, બહાર ફરવા જવાની વાત કરું છું. હું કઈ દિવસે હું પત્તા રમ્યો છું તારી સાથે? એ પપ્પાને કયો ને ફોન મૂકી હવે. હા હું તને ચલ શાંતિથી પછી વાત કરું. નક્કી કરી રાખો તમે લોકો કે આપણે ક્યાં જવું છે. હા. એ કાર્તિક તો બરાબર, પણ હેમાંશી કોણ હેમાંશુ નટ હેમાંશી. છે? આ હું લોકો તો હેમાંશુ ને હેમાંશીમાં પડ્યા રહેશે. એ ખબર નથી પડતી કે હું કેટલી ગુસ્સામાં છું. તારે 24 કલાક ગુસ્સો જ હોય છે, કે દિવસે શાંતિ હોય? એટલે ભાઈ બહુ જરાક ગુસ્સામાં હોતી જરાક શાંતિથી વાત કરીને આપણને ખબર છે ને, આમ હોય તો આમ થઈ જવાનું, આમ હોય તો આમ થઈ અરે પણ જવાનું. હું શાંતિથી તો વાત કરું છું. સાચું કહું ને પપ્પા, તો ટોટલ 24 કલાકમાંથી 12 કલાક આ ઊંઘે છે ને એટલે સારું છે. બાકી 24 કલાક આ ગુસ્સામાં જ હોય. આ તે આ ઘરના કામ તો તમે કરી જાઓ છો કા? 12 કલાક હું હોઉં છું એટલે. કેમ રાતે નથી ઊંઘતી? આ તમે ગણાયું હતું કે રાત કે દિવસ એમ? 24 કલાક એટલે રાત અને દિવસ થાય. ભણવા ગઈ હતી કે પછી ચોપડા જ ફાડ્યા? તમે 12 કલાક કીધું, 12 કલાકમાં દિવસે આવે ને રાતે આવે. 24 કલાક બોલ્યો અભણ. એલા ભાઈ એનું મગજ ઠેકાણે નથી એટલે નથી સમજતા. તે બરાબર જ કીધું છે, પણ બેટા શેનો ગુસ્સો છે? આ તમે કીધું તું ને મને બહુ હે કે પડોશી આવે ને એટલે, અને તમે તે પડોશી આવે એટલે મદદ કરી દેવાની, ક્યારેક આપણો વારો આવે તો ઈ મદદ કરે, ક્યારેક અખતરો કરજો. હે આ અખતરો કરી લીધો, હું મળ્યું મને? કેમ હું છું? શું વાત થઈ એ કહીશ કે પછી બરાડા જ નાખીશ? નાખીશ ઈ તો, કેમ કે મને કારણ વગરનું કીધું છે ને તો બરાડા હું બધું નાખીશ. પેલા વાત કરને હવે. શાંતિથી પૂછ ને ભાઈ. પણ એને શાંતિ નથી જીવને. હશે બેટા, તું યાર જ્યારે હોય તો એની કરતા વધારે ગુસ્સો કરો તો મારે સંભાળવા કોને બે માંથી? હા શાંતિથી. શું થયું સ્વીટી? જો તો ચૂપ થાવ ને. જોઈ લીધું? હા, વાત કરો. પપ્પા હા. હા ગઈ હતી બાજુમાં ઓલા જીજ્ઞાબેન ને ત્યાં. આ તો શું થયું એ બોલ ને બાપા. આને પેલા ચૂપ કરો ને કે હું જાઉં છું. લહણ ખાઈને ચોટી છો એકનું એક. ગઈ તે તો અમને ખબર છે, પણ શું થયું એ બોલ ને. તે સાંભળો તો બોલું ને, ક્યાં ના કાચ બાચ એમ લવ કર્યા કરો છો. હા કાચબો કઈ લવ કરવા લાગ્યો. આની વાત હોય એવી ને, જો પપ્પા ક્યારેક ક્યારેક મને હસવું આવી જાય, પણ હું હસવાની નથી કેમ કે હું એકદમ ગુસ્સામાં છું. એનો ગુસ્સો ઠંડો થવા ને બેટા. બોલો. પપ્પા મુહૂર્ત કઢાવવું છે ગણપતિ બાપા બેસાડીને? જો આ જ્યારે હું બોલવા જાઉં ને ત્યાં રહે જા પણ વચ્ચે એ બોલે. બોલતી જ નથી. પણ બેટા તું વારો આવવા દે તો બોલે ને. હાલો હવે બોલીશ જ નહીં હું. બોલે તોય ભલે, ન બોલે તોય ભલે. તો પછી બોલીને મારે કામ શું છે? નો બોલે તોય ભલે તો. ઈ નો સાંભળે તો કાંઈ નહીં, હું સાંભળું છું. બોલો. યા છે ને આ મોટા ઉપાડે તેથી કહેતા હતા મને કે આપણા ઘરે કોઈ કંઈક માંગવા આવે તો આપણે દેવાનું. આજે આપણા ઘરે લોટ નતો તો બાજુમાં જીજ્ઞાબેન ને ત્યાંથી લોટ માંગવા ગઈ તો સીધી ના પાડી દીધી. અરે પણ ન હોય તો ના પાડી દે. હા બરાબર છે. એમ નહીં, આમને બહુ ખબર કે લોટ નહીં જ હોય એમ. કેટલો વિશ્વાસ કા એમને. વિશ્વાસ પાડોશી ઉપર રાખવો પડે. કહેવાય ને કે સૌથી સગો પાડોશી. દુઃખ પડ્યું હોય ને તો સગાવાલા પછી આવે, પણ બાજુમાં હોય ને એટલે પાડોશી જ પેલો આવે. આ પાડોશી એવા છે ને કે દુઃખ પડે ને એટલે સૌથી છેલ્લા આવશે, પછી પૂછશે હે તમને કઈ થયું તું? આખી વાત જણાવીશ. બેટા તું રામાયણ પૂરી થઈ ગયા પછી એમ કે સીતાનું હરણ કોને કર્યું હતું, એની જે વાત હતી એ જણાવી ના દીધી. ના તો નથી જણાવી દીધી. અરે આટલું તો કાઈ નહીં. પાછા એક મિનિટ, મારી જ પત્ની છે, મને ખબર હોય ને ક્યાંથી વાતની શરૂઆત થાય અને ક્યાં પૂરી થાય. બોલો. હા તો આટલી વાત નહીં. એના સાસુ તો હું બોયલા ખબર છે? ઈ કે અહીંયા કઈ ધર્મશાળા ખોલી છે તો ગમે ત્યારે તમે અહીંયા આવી જાઓ ઊભા થઈને માંગવા. એટલે આપણે હું એવા ભીખ મંગા છીએ? આ વાત ઉપર હું સહમત ન થાવ, કારણ કે આ વસ્તુ ખોટી. એક તો ઓલા જે માગવા આવે ત્યાં આપે નહીં,
તો એક કામ કરીએ આપણે, તું છે ને ઓલા મહેન્દ્રને ફોન કર અને સમાધાન કરીએ કે ભાઈ જો આપણે પાડોશી છીએ ને તો તમને પાડોશીનો ધર્મ નિભાવતા આવડતું હોય તો જ અમારે હારે વ્યવહાર રાખજો. બાકી ઘરમાં વસ્તુ હોય ન હોય એને હારે મતલબ નથી, પણ એ એમ કે અહીં ધર્મશાળા ખોલી છે એટલે વાત તો સાચી છે. અને આ એકની માથે છે ને કહેવાય ને શેરની માથે સવા છે. એ લોકોના પરિવારમાં બધા એવા જ છે, કોઈનામાં પોણી વી છે જ નહીં. કેમ? હમણાં હું હવે મહેન્દ્રને ફોન કરીશ તો એ શું કહે છે ખબર છે? ના ના એવું કાંઈ નથી, એવું બધું તો ચાલ્યા કરે. થોડાક દિવસ પહેલાં એ જ મારી પાસેથી ટુ વ્હીલની ચાવી લઈ ગયો હતો. તમે દઈ દીધી? પેટ્રોલ પુરાવીને દીધું એને કે ન દીધું? કીધી દીધું તે આજે દે. તો લાગે છે કાકા ઘાણ જ દાજી ગયેલો. તો તમે લોકો મને સમજાવતા હતા. ખાલી પાણીનું કીધું ને પપ્પા કે કાંઈ નહીં કાંઈ નહીં તો પાણી તો પીવડાઈ દો. ગોળો જ નથી ભર્યો હોય કે હજી તો વિછડીને મૂક્યો છે. બોલો. કાંઈ તું ફોન કરતો મહેન્દ્રને એમ કે અહીંયા આવે ઘરે કામ છે. જલ્દી કરો. હા કેમ ટ્રેન વહી જાય છે? પ્લેન જાય છે, કરો ને અહીંયા આવે. અને કયો ને પપ્પા તમે પેલા તમે મહેરબાની કરીને તમે હામા હામે નહીં બોલો. તું મારી હારી બોલે, વહુ મારી હારી બોલે, તમે હામા હામે નહીં બોલો. આજથી આપણે બેને વ્યવહાર પૂરો, બરાબર બોલવાનો. આને કહી દો બોલે નહીં. આ તો હું જાઉં છું. બેલેન્સ નથી એનામાં. પૂરી દો. કાંઈ નહીં, હાલને હું સમાચાર મોકલી દઉં અને બોલાવું એને ઘરે, બરોબર? બધું કામ થઈ જાય આપણું. એ ભગવાન માતાજી, ઓછું કામ કર ઓછું. આ ટાંટિયા દુખવા મળતા હશે તારા. દબાઈ દ્યો ને. લાવ મૂકાની માથે દબાવી દો, એમાં મને કાંઈ વાંધો નહીં. તું તારે તું ઘરવાળી છો, મારું કેટલું ધ્યાન રાખશો. જો આમ પલોઠી વાળીને બેસીને જો એક આસન છે, આ પગ હંમેશા દુખતા હોય ને તો પલોઠી વાળીને બેસવાથી પગ સારા થઈ જાય. વાહ હે, લે મને આવડે હો, મેકઅપ કરી દઉં તને. અરે આ નીમલીનું લઈ આવી ઓ, હું વાત જો છે. વાપરવા. તો મારે ખર્ચો નહીં ને હાથમ આઠમ માથે. હાથમ આઠમ તો હોય ગયા. આઠમ કાલ અરે આઠમ ગઈ તો યાર. ખરી હજી થોડાક દી પહેલા. હા તો હવે દિવાળીનું થઈ ગયું કે? નવરાત્રીનું. આજે નીમલી પાસેથી લઈ આવી. નીમલીને કીધું, નીમલી તો ક્યાં હારું હારું લઈ આવે, માખણના લોંદા લગાડી લગાડી. હું નીમલી તું મારી કેવી હારી બેન પણ મને જે વસ્તુ ગમતી આપી દે અને એને ફૂલ ચડાવવું એટલે ચડી જાય આવું છે. છે ઢીંગલા જેવું હે? ઈ આ છે ને મેકઅપ કરી ટપ ટપ કરવાનું હોય. કરવાનું હા છે. બરોબર બરોબર. લીએ આ બધું છે ને, લિપસ્ટિક તો એકેય નથી. આ બધી હું ઠીક, છે? આ લિપસ્ટિક છે એમ ને? આ બધી હું છે? આ શું છે આ પપુડી જેવું? ઈ લિપસ્ટિક જ છે. અરે વાહ હે, આમ જો આમ જો. અત્તર હોતે ને? હા એ તો ઈ મારે કામમાં આવશે એવું છે. હવે છે ને હા મારી ઓફિસમાં બધા ખુશ થઈ જાય, મને પૂછશે ક્યાંથી લાવ, એટલે હું કે 200 રૂપિયાની બાટલી લઈ આવ એમ કે. ભલે ને બીજાનું હોય, આપણે શું વાંધો? આપણે તો આપણું નામ ચડાવી દેવાનું. અને આમ જો આ અત્તર છે ને ડાયરેક્ટ ન ઘસાય, જો લીટા પડ્યા. આ હાથમાં લઈને ઘસવાનું આમાં. હા, જો આ ચાંદલા મારે ઠેઠ આમ વરદી હાલશે. આ ચાંદલા તો જો કેટલા બધા છે. આ વરદી હાલશે, વરદી મારે આ ચાંદલા. આમાં કેટલા ચાંદલા છે. વાહ ભાઈ વાહ, ખરેખર કહું ને બાયડી તો મને મળી છે. બાકી આ બા ભેગી રહી રહી ને બા જેવી થઈ ગઈ. અને આમ સાચી જો વાત આમ જો વાહ હે, આ તો બોક્સ હોતે ને લાવી. આ નિકિતાનું. વાહ ભાઈ વાહ. હા પણ મારે દિવાળીમાં નવરાત્રીમાં ને હાલશે. અને મારા ભાઈ લગ્ન છે ને, હે તો ઓલી નેહા નથી, એણે કીધું મારી પિંક સાડી ને મારા બ્લુ ચોલી લઈ જતા હોય ને તો મેં એવા માખા લાગ્યો નેહલી, હું કહું તારી પાસે કપડાં છે ને એવા કોઈ પાસે કપડાં નથી. તો મને કે જીગુબેન તમે તાર લઈ જાજો ને મારી પાસેથી, કે દેરાની ઠંડી બે હાવ ભોળ્યું છે, નેહા ને પ્રિયા બે. આમ જો જિંદગીમાં એક નિયમ રાખવાનો કે જ્યાં સુધી માગ્યું મળે ને ત્યાં સુધી ખર્ચો નહીં કરવાનો. ઘરનું નહીં વાપરવાનું, મફતનું મળે તો મફતનું લ્યો ને જલસા કરો. આમ જો પારકે પૈસે મોજ કરો ને તો મોજ કરી કહેવાય. બાકી ખર્ચો કરીને તો આખી દુનિયા કરે. હે આપણા ઘરમાં એ જ નિયમ, હે અને એ જ રાખવાનો. એટલે આપણે પૈસા બચે. આ એસી ધીમું કરો ને. હા એટલે ધીમું રાખ, થોડુંક બિલ આવશે હામટું. હા બસ 100 માથે કરી દે. ટર્બો ઓનો હતો. ઓહો હોય, આ કેવું ટાઢું બોળ થઈ ગયું. હવે જો આખો દી નીકળતી હો પાછી, અને રૂમનો દરવાજો બંધ રાખજે એટલે ઠંડુ રહે. અને પંખો બે ઉપર જ હા, બસ રાખાય એમ. એટલે વાંધો ના હા. આવે. આ તમે જોવો તો ખરી કેવા ટાઢા બોળ થઈ ગયા. છે. આગળ લોહીએ મારું જામી જાતીલી વાત જવા દે તું. એ હા એ ઓલી સ્વીટી આવી હતી. હજુ વળી હા બાજરાનો કે ઘઉંનો બેમાંથી એક લોટ માંગવા દીધો નથી ને?
ના રે ના, હું તો ન ગઈ. મેં તો બાને મોકલી દીધા એટલે બાને જવાબ દેતા હારો આવડે મમ્મીને આપણા. બા પાસેથી તો કોક છે ને માગ્યો તાવે લઈને જાય એમ નહીં. આ કામ તે સારું કર્યું આપણે. હું હોત તો વળી મને એમ શરમ આવે કે આપણે એને ઘરેથી લઈ આવીએ તો આપણે દેવું પડે. કારણ કે કેવું મને આમ બહુ માગવાની ને ટેવ નહીં ને એટલે. આપણે છે ને લેવા તારે જવાનું, કોક માગવા આવે ને એટલે બાને ભેટાડી દેવાના. એટલે અરે. બા સોખી ના પાડી દે, તારે ઉપાધિ જ નહીં. બાઈએ ના જ પાડી દીધી કે અમારે છે ને કે વરસાદ આવે ને તો કોઈ લોટ દડાવવા ગયો જ નથી અમારે. ખાલી અમારે અત્યારે થાય ને એટલો જ લોટ પડ્યો છે. તો કે તમે અમને આપી દો ને, તમે બીજું બનાવીને ખાઈ લેજો. બા કે ના રે ના, અમારા છોકરાને રોટલી કે રોટલા વગર હાલે જ નહીં, કે એને સાંજે કાંઈક તો જોઈએ જ. ઈ કામ બાએ સૌથી સારું કર્યું, કારણ કે આપણો તો નિયમ છે, માગ્યા પૈસે મોજ કરે. ઓલા દક્ષાબેન આવ્યા તા ખાઈને દસો તમારા ઘડીક વાર આપો ને તોય ન આપ્યા મમ્મી. અરે ટોચા. હા કે ટોચાઈ જાય ને એટલે મમ્મી કે અમારી ખાયણી છે ને કે એમાં ઓલું પલાયડી છે મહેંદી કે અમે કે એટલે મહેંદી વાળી પાછી ચટણી વાયસ આવે એટલે ઈ બસ એવા બાના જ કાઢતા રહેવાના. આપણે જો હોઠ હાજા તો ઉત્તર જાજા. આ ગઢિયાએ કહેવત એમને એમ નથી પાડી. આ હોઠ છે ને હોઠ બોલી જ દેવાનું સીધું. અને માગ્યા પૈસે મોજ કરીએ ને તો જો આપણે જે રૂપિયા બસે ને ભવિષ્યમાં આપણે જ કામ આવવાના છે. હા એ તો છે. અને આજ સાંજે કંઈક ઢોકળા બોકળા કરી નહીં, થોડોક ઓલો શું કહેવાય આ આપણે મકાઈનો લોટ પીડ્યો છે ને થોડો ઘણો ઘટતો હોય આજુબાજુમાંથી ભેગો કરી લેવાય. 2 થાળી થાય ઘણા, આપણે આખા 3 જણા થઈ રહે એમ. સારું કંઈક ખરાય કોક ત્યાંથી માગી આવે. અને પાછો વઘાર કરજો રાઈનો. રાઈ નીચેથી લઈ આવવાની. એવું લેવાનું જ છે ભાઈ. પછી સવાય હવે રાઈ નીચે જ લઈ આવે ને અને એક વાટકી લઈને જવાનું, તેલ બીજેથી લઈ આવવાનું. તમારા ભેગી રહી રહીને મને ટેવ પડી ગઈ. તો પણ કંઈક- મને શરમ તો બહુ આવે પણ શું કરવું. મારા પપ્પાની ઘરે તો કોઈ દિવસ કોઈ માગવા પણ ન જાય, પણ આપણે તો અહીંયા હાવ ગાંડી સો હાવ. આ તાર પપ્પા છે ને ઘેરે જાતો તને ખબર ને લખ લૂંટ પૈસા વાપરે. એટલા બધા પૈસા વપરાતા હોય કાંઈ હે? આમ 2 ફામ રૂપિયા 2 આછે ઉડાડે. બચાવતા આવડતા જ નહીં. લક્ષ્મીની કિંમત કરો ને તો લક્ષ્મી રહે. પણ તોય મારા પપ્પા અહીંયા કેટલી મિલકત છે એ લોકો વાપરે તો અહીંયા આપણે ગમે એટલી બચત કરીએ તો કઈ વધતું ખાનદાની રૂપિયાવાળા તાર પપ્પાની. અને આપણે પહેલેથી ગરીબ એવું નથી કે પહેલા અમીર હતા પછી ગરીબ થયા. અમે લોકો ખાનદાની ગરીબ. તમારો પગાર એ સારો જ છે. આપણે ખાઈએ ને 3 મહિના તમારો પગાર ન આવે ને તો 1 મહિનાના પગારમાં આપણું ઘર હાલી જાય. તોય આમ ગુંદર જેમ રહી છી. પણ તોય વધતો જ નથી આપણે નો વાહે વધે ને, નથી જ વધતો. એટલે જ આ બધું કરવું પડે. આ ગુંદર જેવું રહેવું જ પડે. દવાખાનામાં જ જાય છે. એના કરતા આપણે માગવાનું બંધ કરી દઈએ તો આપણે દવાખાનામાં તો રૂપિયા ન એવું કોણે કીધું કે માગવા જઈ દવાખાનું? દવાખાનું છે ને કુદરતી છે. હે જો આવી રીતના પૈસા ન બસાવતા હોત તો દવાખાના રૂપિયા કોની પાસે માગવા જવા પડે? બીજા પાસે. એટલે આપણા પૈસા દવાખાને જત કાંઈ વાંધો નહીં. ખાવાનું જ મફત થાય છે ને આપણે બસ એ જ જોવાનું હોય, બીજું કાંઈ હોય નહીં. તું તાર તું મોજ કર, હાલે એમ હાલવા દે, બાકી બધી ચિંતા છોડ. ઢોકળા ખાવો આજે. દાદા તું કંઈક કરી ઢોકળાનું. શું થયું પછી? અરે ભાઈ ફોન ન લાગ્યો તો સમાચાર મોકલ્યા છે કે આવતા વાર તો લાગે ને. આવશે લાગે એવું? આવે જ તે ભાઈ. શું કામ ન આવે? મેં કાંઈ શોખ વેટ નથી કરી. હા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તમને કેણ મોકલાવ્યું તું? હા. આ ઓલો પિયુષ છે ને કહેવા આવ્યો તો મને. મહેન્દ્રભાઈ, હા બીજું બધું તો ઠીક છે, હા. મોબાઈલમાં બેલેન્સ તો રાખો. અરે આજે જ રિચાર્જ પતી ગયું સાચું યાર, સિરિયસલી. અને ગૂગલ પે માં બેલેન્સ નહોતું એટલે રિચાર્જ ના કરી શક્યું. ના ના કઈ વાત નકર તો શું છે કે આ નીચેવાળાનું વાઈફાઈ કનેક્ટ થઈ જાય ને તો રિચાર્જ કરી લેવું એમ. આ એવું હતું બધું. થોડીક ફરિયાદ છે. તે બોલો નહીં દાદા, એમાં તમે ફરિયાદ કરો, મારા વડીલ છો, કહી જો તમ તારે શું ફરિયાદ છે? જો ભાઈ અમારા વહુ શરૂઆતમાં ઘણા દિવસો પહેલાં તારા ઘરના અમારા ઘરે કાંઈ પણ વસ્તુ માગવા આવતા તો આપતા. હા હા. પણ આજે એવું બન્યું કે આ વરસાદ હતો તો ઘંટીએ જવાનું નહીં અને વહુ અમારા વહુ તારા ઘરે લોટ માગવા આવ્યા તો તારી મમ્મી દરવાજેથી જ ના પાડી દીધી કે અહીંયા કાંઈ ધર્મશાળા નથી. આ કાંઈ પાડોશીનો ધર્મ કહેવાય? એવું કહી દીધું? હા. આવું તો ન કહેવાય. અને ના પાડી દે એ વાત 2 નંબરની છે, પણ ધર્મશાળા નથી ને એવું તો ન બોલાય. હા ભાઈ, ના પાડી હોય તો અમે સમજીએ કે હાલો ઘરમાં લોટ નથી તો ના પાડી. તો કે પાણી પીવાનું તારી માએ નથી આપ્યું, એ કે ગોળો નથી ભર્યો. આવો વ્યવહાર પાડોશીનો. પણ એમાં શું છે, લોટમાં તો હાસ્ય મારે શું છે, મોટો રોટલો જોઈ અને જીજ્ઞા મારી બહુ રોટલો ઘડવા ગઈ ને તો નાનો એવો છો, કારણ કે લોટ ઘટ્યો બીજા રોટલામાં. પાણીમાં
પાણીમાં હવે કંઈ ખબર નથી. જો તો એનો પછી- એનો જ ફોન છે. તો પછી છે ને ભાઈ, તું તારા ઘરે બધાને સમજાય કે વ્યવહાર રાખવો હોય ને પાડોશીનો તો લેતી દીતીનો વ્યવહાર રાખે. પછી હા એ મારું મારા બાપનું ને તારું મારું હંજારું એમ ન હાલે. સાચી વાત છે તમારી. અને હું સાગરભાઈ પાસે ગાડી હું હોતે ને લઈ ગયો હતો. કે પેટ્રોલ પુરાવ્યું હતું? હા, પેટ્રોલ તો નહોતું પુરાવ્યું, પણ એ દિવસે હાસ્યન મારી ગાડી ગેરેજમાં હતી. ખોટું નહોતો બોલતો. ગાડી ગેરેજમાં હતી પણ પેટ્રોલ પંપ તો બંધ નહોતા ને. પણ એમાં એને કીધું હતું કે પેટ્રોલ નથી, પણ મેં જોયું ને તો પેટ્રોલ અંદર હતું. હતું તે ખૂટવાળીને મૂકી ગયા. તો એ હું તો તમે મને બોલાવ્યો છે. બોલાવા એ માટે છે કે તમે છે ને તમારા ઘરના દરેક સભ્યોને મીટિંગ કરીને બેસાડીને વાત કરવી હોય તોય ભલે, એક એકને મળીને વાત કરવી હોય તોય ભલે, ગમે એમ વાત કરવી એમ વાત કરી દેજો કે જો અમારા ઘર સાથે સંબંધ રાખવો હોય, વાટકી વ્યવહાર રાખવો હોય ને તો જેમ લેવાની આગ્રહ રાખો છો ને એમ દેવાનો આગ્રહ પણ રાખજો. નહીંતર આપણે આ બંધ કરી દઈએ. આ તો કાંઈ વાંધો નહીં, આપણે મીટિંગ કરશું. પણ હું કહું, આપણે નહીં તમે. હા હા અમે મીટિંગ કરશું, ઘરે વાતચીત કરી. હા અને પછી મારા ઘરમાં શું છે કે સોફા નહીં. આ તમારા ઘરે સોફા ખરા કે નહીં, તો અહીં બધાય હામી જાય એમ. તો મારી માને અને મારી વહુને અહીંયા આપણે બેહીને મીટિંગ કરી લઈએ. આમ હા, જો એવું જ કરીએ. બરોબર છે. હું કહું અહીંયા મારે શું છે કે ગયા મહિનાનું બિલ ભરાણું નથી ને, તે આજ જ સવારમાં કાપી ગયા છે. તો મારે દંડ ભરવાય જવો પડે. કામ કરો છો કરતા જ નથી. કામ તો કરું જ છું. પૈસા ક્યાં જાય છે? આવા નવા જ કામ કરે છે. આ જાકુબના જ કરો છો એમ ને? હવે તમને મારે શું કહેવું હવે, પણ મેં કીધું ઈ એમ રાખો ને તો સારું એમ. હું મારી બાને સમજાવી દે, તમારી હારે હવે બીજી વાર આવું નહીં કરે. અમારી હારી નહીં, અમારી વહુ હારી. હા, એટલે તમારા ઘર હારે એમ. બસ એટલે આપણે વ્યવહાર છે ને જેવો છે એવો ને એમનેમ રહે એમ. મારે ક્યારેક જરૂર પડે ને તો તમે મારું કામ કરો, તમારે જરૂર પડે તો અમારી પાસે કામ કરીએ થાય તો એવું બધું એમ. થાય તો એમ નહીં, ન હોય તો ના પાડી દેજે. બાકી આવા કડવા વેણ બોલીને છે ને અપમાન ન કરે. જો મારી મા આવું બોલ્યા એ બદલ હું માફી માંગુ છું, પણ તોય મારી માને અને બહુને અહીંયા મોકલાઈ. હા, માફી બાફી માંગી જાય અને સલાહ સૂચન તમે કહો ને એ પ્રમાણે આપણે રહેવું. પછી તું એના ઘણા બોલી સ્વીટી બહુ ખીજાતી હતી, તે બહુ ઉશ્કેરાતો હતો. વડીલ છો ને વાત કરો. વડીલ તો મેં તો મારી રીતે વાત કરી દીધી કે ભાઈ હવે સમાધાન કરવા આવશે બધા અહીંયા, અને આવે ને તો એ પાછા સમાધાન કરવા તે બાંધતા નહીં પાછા. આ જયસુભાઈને જરાક કહેજો એમ કે તમારા ઘરે પ્રસંગ હોય ને તો વાંધો નહીં વગાડાય, પણ સમય જોઈને વગાડાય. હા, પણ એને એ આમ તો મારા મિત્ર જ છે. એટલે તો કીધું. આપણે એપાર્ટમેન્ટની મેન લાઈન હોય ને એમાં છેડા નાખ્યા છે. વાંધો નહીં ને, એટલે આપણા હૈયારું બિલ આવે ને એમ એટલે થઈ ગયું ને બંધ. જો ઓય તારું કેટલું માન હે, ત્યાં અહીંયા વાત કરી ત્યાં બંધ કરી દીધો. મારા મિત્ર છે ને પાકા અહીંયા કનેક્શન. એ ભાળી ગયો છે એ કે ઓલો જો ભૂપત દાદાને ઘરે જાય છે અહીંયા અવાજ નડશે. હા, અને ખોટું આ બધાનું હૈયારું પોતાનું વાપરે છે તો તકલીફ પડે ને. હા, તકલીફ તો પડે. આમ શું છે કે બિલ વેચાઈ જાય ને એમ એ તકલીફ પડે બધાયને. પોતાનું બિલ બધાને વેચી દેવાનું. સારું ભાઈ જા. હા, હું મોકલું હો. હા, તમારી રીતે સમાધાન તમે કરી દેજો. સ્વીટી ભાભીને હોતે હારે રાખજો. હા, બધાને રાખીશ તમ તારે. તો હું તમ જાઓ. હા, તો હું કહું, આ તમારા મિત્ર છે આ લાઇટ વિભાગમાં કામ કરે છે, જરા કહેજો ને ઓછા પૈસા લે. એને કઈ એના બાપનું પાવર હાઉસ નથી. પણ એમ નહીં, એ થોડુંક ધ્યાન દે ને તો મારા મીટરના છેડા પાછા નાખી જાય એમ. સરકારી કામમાં કાંઈ ઓળખાય ને આડી ન આવે. પણ એ સરકારી થોડું છે, તો? આપણે તો પ્રાઇવેટ છે પાવર. હા, ગામનો પાવર આવે ને હા તો તો એને કહેજો ને થોડાક ઓછા રૂપિયા લે એમ. અમે પૂરેપૂરા જ જઈએ નથી. એક મિનિટ, હું એની તે કીધું છે ને તો પૂરેપૂરી ભલામણ કરી દઈશ મારા ભાઈબંધને કે જ્યાં સુધી પૈસા ન આવે ને ત્યાં સુધી મીટર કાપી દે એમ. બીજું શું? આવું આવું પાડોશી ધર્મ આવો નિભાવવો છે તમારે. ચાલો, જય શ્રી કૃષ્ણ. હા, શું આખો દિવસ બસ ફોન ફોન ફોન. આપો, મૂકો. મૂકી દે મૂકી દે. કેવા ખેંચી મસ્ત નહીં લેવાનો, બરાબર. કેવા મસ્ત નીચે સોંગ વાગે છે.
આ આઠમ આવવાની છે, બધી બહેનો રાસ લેવા જાય અને તું છે કે ઘરમાં ઘૂસીને પડી જ રહેશો પધારાની છે એમ. પણ આ કાલે છે આઠમ, અત્યારથી હું રાસ લેવાના હોય? છતાંય જો એ લોકો અત્યારે રાસ લેતા હતા, કેવું સારું લાગે. આ તમે છે ને રહેતા હોય અને ત્યાં બધા સાથે હળી મળીને રહો ને તો લોકોને પણ તમારા પ્રત્યે પ્રેમ જાગે અને તમને પણ લોકો પ્રત્યે પ્રેમ જાગે. પણ નહીં, આપણે તો ઓલા કહેવાય માણા ગંધારા, ઘરમાં ને ઘરમાં પડ્યું રહેવું ઉઘરા. એ આ શબ્દ તમે ક્યાંથી લાવ્યા? કેવા માણા? કેવું? એ માણા ગંધારા. ઓહો, પાક્કું કોકને મળતા લાગો છો આજકાલ. આવા નવા નવા શબ્દ આવે છે. હા, તારી સોતનને મળવા જાઉં છું ને બહુ. હા તો ત્યાં જ વહીવટ કરો ને. મારી યાર હું છે મૂકી તેને ફોન. તમે છે ને મારી યાર ખેંચા ખેંચી ન કરો, બરાબર ને? છે ને આવો આવો ભાભી. અરે તમે પણ બેસો બેસો, તમારું જ ઘર છે. હું એમનું છે. ઘર તો છે ને. તમે છે ને હું આવ્યા બોલો, હું માંગવા આવ્યા પેલા તો ઈ કયો. એટલે કઈ હમણાં કા ટમેટું માંગશે, કા મરચું માંગશે, કા એને બખાર કરવો ને લોલી કેવી મીઠી લીમડી માંગશે. બોલ. ના ના, અમે લોકો તો છે ને તે માફી માફી માંગવા માંગવા આવ્યા આવ્યા છે. બિહારે બોયલા આપણા ઘરે કોઈક મહેમાન આવવાનું લાગે. તો આ શું છે? હા, અમે આવી ગયા ને. તમે મહેમાન નથી, આ તો તમે રોજના ગ્રાહક છો. ગ્રાહક. બાકી કંઈક માંગવા આવી ગ્રાહક જ કહેવાય ને. સારું નથી લાગતી તું. ના ના, એ બરાબર જ બોલે છે, કારણ કે અમે હીરાના જેટલા કરીએ છીએ એટલા માટે. અરે નાના ભાભી, એવું કાંઈ ના હોય. હવે તમે અમારા પાડોશમાં રહ્યો છો, તમે અમારા પાડોશી થાવ અને આમ અવારનવાર માંગવા આવવામાં વાંધો શું છે? અને આપણે જઈએ એટલે એક ફૂટી કોળી નો આપે, કાંઈ વાંધો શું છે? આપણે જ એના પાડોશી નથી તો આપણા પાડોશી છે. એવું છે? એવું જ છે. એ તો હવે તમે આવો ત્યારે અમારે ત્યાં વસ્તુ નહીં હોય તો અમે તમને નહીં પણ આપીએ. દર વખતે ન હોય. હજી ખોટું બોલે જ બોલો. મમ્મી, હવે ખોટું બોલવાથી કંઈ ફાયદો નથી. માફી માંગવા આવ્યા છીએ તો ખોટું શું કામ બોલવું છે હવે? તો આ વાત તમારી ખોટી કહેવાય. સોરી, મારું કાંઈ તમને ખોટું લાગે તો માફ કરજો, પણ સાચો પાડોશી ધર્મ એને જ કહેવાય કે લેવડ દેવડનો સંબંધ બે તરફથી હોય. પછી તમે આપવા કાંઈ ના આવો અને હંમેશા લેવા જાઓ તો એ તો સારું ના કહેવાય ને. હા, તમારી વાત સાચી છે હો સાગરભાઈ. અમે કાયમ માંગવા જ આવ્યા છે તમારે ત્યાં. અમે તમને કંઈ આપ્યું જ નથી. આ સ્વીટી પણ અમારે ત્યાં કંઈ માંગવા આવે ને તો અમે બહાના કાઢી લેતા હતા કે અમારી પાસે કંઈ છે નહીં, અમારે ત્યાં કંઈ છે નહીં. પણ અમે થોડું જૂઠું બોલતા હતા. એને માટે અમે દિલગીર છીએ અને માફી માંગીએ છીએ તમારી. સારું, હવે તમે માફી માંગો છો તો હવે એ બધી વાત તો કાંઈ નીકળતી જ નથી. તમે માફી માંગી લીધી અને અમે માફ કરી દીધા. કરી દીધા. મને પૂછ્યું એટલે તારે પાસે આમ લેખિતમાં અરજી મોકલવી પડશે. નહીં, પણ આ તો તમે મને કહેતા હતા ને પડોશી ધર્મ પડોશી ધર્મ. આ તો તમને મેં કીધું હતું ને કે બીજા નો નિભાવે, પણ તમને એટલું હોય કે ના કોઈ નિભાવે કે નો નિભાવે આપણે દોઢા થાયા કરવાનું. શાંતિ રાખીશ. કોઈ વ્યક્તિ આપણા ઘરે આવ્યું છે, સામેથી માફી માંગે છે અને છતાંય જો આપણે માફ ન કરીએ ને તો આપણે મૂર્ખના સરદાર કહીએ, મતલબ કહેવાઈએ. હું મૂર્ખ જ હતી સાગર અત્યાર સુધી. એ જ્યારે હા જીગુબેન અમારે ત્યાં આવતા ને, મતલબ જ્યારે આપણે ત્યાં આવતા, લીંબુ આપો આ આપો, એક વિચાર એ નથી કર્યો મેં. પૂછો તો એને કોઈ દી એમને જવા દીધા મેં? પણ તું શું તૂટી ગઈ આપીને વળી? ના ના સાગરભાઈ, એમની વાત બરાબર છે. આ મોંઘવારીના જમાનામાં બધાને જ મોંઘવારી લાગે ને, અને બધાને ત્યાં તકલીફ તો હોય, અને એમાં પાછા અમે એવી રીતે માંગવા આવીએ. સાચી વાત છે. મારા સાસુને મોંઘવારી જેમ અમને નડતી હોય એમ બધાને પણ નડતી જ હોય છે ને. અને સ્વીટીબેનનો ગુસ્સો એની જગ્યા ઉપર બરાબર છે. એ બિચારા ઘઉંનો લોટ વાગવા આવ્યા હતા, એકવાર ભૂકી લેવા આવ્યા હતા તો અમે જ ના પાડી હતી કે નથી, અમારા ઘરમાં હતું છતાં પણ. અને તમને ખબર છે ઈ દિવસે અમે બેય માણા હા રોટલા ખાધા વગરના રહ્યા હતા. અમારે બંને બહારથી ઓર્ડર કરવો પડ્યો, યાદ છે ને તમને? આ હોટલમાંથી મંગાવ્યું ઈ તો અલગ, પણ આમને હોટલનું પચતું નહોતું એટલે પછી વઘારેલા ભાત જ બનાવવા પડ્યા હતા. પણ સ્વીટીબેન હશે, ભૂલ થઈ ગઈ અમારી. સોરી કહેવા તો અમે આવ્યા છીએ કે અમે નેક્સ્ટ ટાઈમ આવું નહીં કરીએ. અમે કંઈ લેવા નહીં આવીએ તમારે ત્યાંથી, પણ હા તમારે કંઈ જોતું હોય તમારે બિંદાસ લઈ જજો. ના ના હો, મારે કાંઈ નથી જોતું. જો બસ બાપ, હવે ગુસ્સો દૂકી નાખો ને, અમને સમજાય. ના ના ભાભી, એમ નહીં મેળ આવે. તમારે છે ને લેખિત અરજી આપવી પડશે, પછી મામલતદાર કચેરી જઈ અને સિક્કો મરાવવો પડશે, પછી અમારી આ કોર્ટમાં તમે રજૂ કરશો ને પછી એ નક્કી કરશે કે તમને માફ કરવા કે નહીં. નહીં તો એમ કે આ આવડી વાતમાં કલેક્ટરમાં ને મામલતદારમાં જવાનું પછી ખબર પડી તમે સ્વીટી જોયું ને કેવા ભોળા ફટાક છે. આમ તો એમ ભોળા છે પણ આ વસ્તુ દેવાની હોય ને ત્યારે બેય તે સાસુ બહુ ચાલાક બની છે. કાટ તો તું જ છે. હે કાટ. સાસુ ભેગી રહીને હું આવી થઈ ગઈ, બાકી હું
કોઈ પાસે માગતી પણ નહીં કાંઈ. અમારા સાસુ જેમ કે એમ જ હું કરું. હે હાચી એવું હતું? અરરો હા, અડિયો દડિયો બહુ અહીંયા આવ્યો છે. કયાગરી હા, બહુ કયાગરી મારી વહુ. હું જે કહું ને તે બધું જ કરે. એટલે આમ તમે આખી સોસાયટીમાં બધેથી માંગી આવતા? હા હા ઓલા નિકિતા બેને તો હચોડી ચાવી દઈ દીધી બિચારા ઘરમાં જ કઈ નો રાખતા. બસ હવે અમારી મજાક કરવાની બંધ કરો. પણ એમ મસ્તી નહીં. કરીએ છીએ આમ પણ. હા, તમે આવું બધું શીખવાડ્યું કે મને ઈ તો કયો? મેં મારા તો સાસુ પાસેથી શીખેલું. ઓ પેટી દર પેટી હાલતું જ આવે છે. મેં મારા સાસુ પાસેથી શીખેલું. એ પણ હવે છે ને આ જે પણ કંઈ શીખ્યું હતું ને પણ હું મારી વહુને આવું નહીં શીખડાવું. હા એમ. હવે પેટી છે ને તોડજો આમને આમ હાલતું રહ્યું ને તો કઈક આને કયો ને હવે બંધ થા ને સારી નથી લાગતી. પણ ઈ કે મેં મારા સાસુ પાસેથી શીખ્યું તો મને હસવું ન આવે. વડીલ છે આપણે. સોરી તો હું શું કહું, આ બધી વાતો છે ને તમે લોકો ભૂલી જાઓ. હવે આપણે નવેસરથી નવો એકડો ઘૂંટીએ. નવેસરથી માંગવા આવજો. હા, જો. હું હમણાં એ જ કહેતી હતી. શીખેલું જાય નહીં તરત સમજાણું શું જોઈએ છે? ના ના બરાબર sorry, ને આ તો પેલી ટેવ પ્રમાણે મારાથી ના ના માંગી લો બોલાઈ ને. જવું. ના ના કઈ નથી. ભૂકી જોતી છે, ચા જોતી છે. ના ના છે બધું છે. હમણાં તો છે બધું ઘરે. ઠીક ખૂટે ત્યારે મમ્મી ચાલો તો અમે જઈએ હવે. હા આપણે જઈએ. સોરી હા. હા ભૂલ થઈ ગઈ. હા પણ હું શું કહેતી હતી સ્વીટી, એક થોડું દૂધ આપને અને થોડી ખાંડ આપને, મારે ચા બનાવી છે. મમ્મી નો જાય ને પેટી દર પેટી મમ્મી મમ્મી હવે આપણે દૂધ ચા ખાંડ કાંઈ માંગતા નહીં. હું આપણા ઘરેથી બધા માટે ચા બનાવીને લાવ્યો. આ લો ને લો 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 સાગરભાઈ, લો ને ચા. ખર્ચો કર્યો આ. હા, ખર્ચો કરી નાખ્યો. પહેલી વાર. કરવાનું શું આ બધું કરે? મને દૂધ માંગતી હતી ને અલા હજી હવે આજનો દિવસ પી લઈએ, કાલે લઈ જજો હો ને. અરે એકવાર પીવો તમે. મેં બનાવી છે અમારા ઘરનું દૂધ ચા ખાંડ પછી ગરમ મસાલો ચાનો અને આદુ હોતે બધું વાપરું એમ બધુંય. મમ્મી તમે ચા નહીં પીવો? લ્યો લ્યો મારી માં આપણા ઘરની પહેલી વાર ચા પીવો. એમને એને આ તમારા ઘરની પેલી ચા નો હદે અને બીજાના ઘરની આમ હદે જો ને આ સાઈડ જરાક આવી જાઓ થોડા તમે પીને બતાવો ને, પીવા લાયક તો છે ને. અરે મારા ભાઈ સાગર તું એકવાર પીને જો. તું કહેશ કે પાડોશીની ચા જ પીવી. તો પાડોશીની ચા મારે પહેલી વાર પીવી પડશે. બીજું અરે અરે પણ પપ્પા લ્યો લ્યો ભૂપત દાદા. કારણ કે પાડોશી અત્યાર સુધી લોહી જ પીધું છે, આ ચા પહેલી વાર પાય છે. હા કેમ લ્યો ભૂપત દાદા. ક્યાંથી આવી ગયા હે જીગુબેન એક આપણા કપ ઘરમાં આપણે ચા પીધા વગર ના રહી તો જાય. સાંભળો એક કપ મારો તો બે હસી વચ્યા. ઈ લઈ એ જઈએ ને નકર. પેલો છે ને સત્યો ને પેલો શું નામ બીજું એનું? પેલા માળેથી માગવા જાતા ને તમે બધુંય ઈ બેન દેવા જાવ છું. બહુ ખાધું બધાયના ઘરનું. હા. હવે કે માંગવા નહીં જતા ઇજ્જતના ભાજીપાલા કરી નાખ્યા છે બધા. દાદા નકર ઠરી જાય પછી દા. હે ભગવાન બાપુજી તમે હારા ગોઠવાઈ ગયા